હું અને મારી શ્રદ્ધા. થોડાક વર્ષો પૂર્વે વિદેશની અંદર એક ફિલ્મની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વની સારામાં સારી ફિલ્મ કોણ બનાવે એને પ્રાઇઝ આપવાનું હતું. પણ બીજી એક શરત એ રાખી હતી કે ફિલ્મ કેવળ સારામાં સારી એટલું જ નહીં, એ ફિલ્મ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ. મોટે ભાગે ફિલ્મો તો લાંબી હોય, ટૂંકી તો અમારી કથા વાર્તા હોવી જોઈએ. થિયેટરમાં ક્યાંય ઘડિયાળ લોકો જોતા નથી. 3-3 કલાક 4-4 કલાક વીતી જાય પણ કોઈને ઘડિયાળમાં જોવાનું યાદ આવતું નથી. અને કથામાં જ 11-11 થાય ત્યાં હળબળ થવા લાગે છે. માણસને ફિલ્મો લાંબી ગમે છે. શરત આ હતી કે ફિલ્મ ટૂંકી હોવી જોઈએ. બીજી શરત એ હતી કે ફિલ્મ સમાજની વાસ્તવિકતા એને રજૂ કરતી હોવી જોઈએ. આજકાલ ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે એ રિયલ લાઈફમાં નથી હોતું. ફિલ્મના પડદા ઉપર એક જ ગીતની અંદર 5 જ મિનિટમાં એક સીન કાશ્મીરનો હોય અને બીજો કન્યાકુમારીનો આવી જાય છે. રિયલ લાઈફની અંદર ફાઇટર પ્લેનમાં બેસે તો પણ આટલું ડિસ્ટન્સ 5 મિનિટમાં ક્યારેય કપાતું નથી. ફિલ્મના પડદા ઉપર લગે રહો મુન્નાભાઈની ગાંધીગીરી સંજય દત્તની સારી લાગે, પણ રિયલ લાઈફમાં ઘરમાંથી ગન પકડાય તો કેટલાય સમય સુધી જેલની અંદર રહેવું પડે છે. પડદાનું જીવન અને વાસ્તવિક જીવન અલગ છે. એકવાર એક ક્લાસની અંદર શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, ફિલ્મના લગ્ન જીવનમાં અને વાસ્તવિક લગ્ન જીવનની અંદર શું ભેદ છે? બધા બોલ્યા કે સાહેબ સરખું જ હોય ને. એક હશે કોઈ રાજકોટનો ખેલાડી વિદ્યાર્થી, એ કે સાહેબ ભેદ હોય. ફિલ્મની અંદર હીરોને હિરોઈનને લગ્ન કરવા હોય, એ સમયે કા હીરોનો બાપ વિલન હોય કા હિરોઈનનો બાપ વિરોધ કરતો હોય. એટલે પહેલા ફાઇટિંગ થાય અને પછી મેરેજ થાય. જ્યારે વાસ્તવિક જીવનની અંદર પહેલા મેરેજ થાય અને પછી ફાઇટિંગ થાય. વેલ્ડિંગ અને વેડિંગ બંનેની અંદર શું ફરક છે? વેલ્ડિંગની અંદર પહેલા તણખા જરે અને પછી સાંધો બાજે. લગ્ન જીવનની અંદર પહેલા સાંધો બાજે અને પછી તણખા જરે છે. રિયલ લાઈફ અને ફિલ્મના પડદાની લાઈફ એ બંને અલગ છે. અહીંયા સમાજની વાસ્તવિકતાને પ્રદર્શિત કરવાની હતી. આપ નહીં માની શકો, જે ફિલ્મને પ્રાઇઝ પ્રાપ્ત થયું, જેને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું, એ ફિલ્મ કેવળ 40-45 સેકન્ડની હતી. એ ફિલ્મની સ્ટોરી શું હતી? એક વ્યક્તિ ઇન્જર્ડ થયા છે, બચવાની કોઈ શક્યતા નહોતી. સગાવાલાઈને હોસ્પિટલાઇઝ કરે છે, ડોક્ટરો બચાવવાનો પ્રયત્ન કરે છે. ઓપરેશન થિયેટરની અંદર ઓપરેશન સ્ટાર્ટ થઈ ગયું. રેડ લાઇટ સ્ટાર્ટ થઈ. કેસ ઇઝ સિરિયસ. આફ્ટર ફ્યુ સેકન્ડ્સ, 30 સેકન્ડે વ્યક્તિ ચાલતો સાજો થઈને બહાર નીકળી ગયો, કારણ કે 40 સેકન્ડમાં મૂવી પૂરી કરવાનું હતું. એના સગાવાલા ડોક્ટરના પગમાં પડી ગયા, અભિનંદન આપવા લાગ્યા. જેવા હોસ્પિટલના કેમ્પસમાંથી ગાડીમાંથી બહાર નીકળતા હતા, ત્યાં એક ગાડી આવી, એનો ગ્લાસ નીચે ઉતર્યો, એમાંથી ગન બહાર નીકળી, ગનમાંથી બુલેટ્સ છૂટી અને જે વ્યક્તિને ડોક્ટરોએ હમણાં જ સાજો કર્યો હતો એને આતંકવાદીઓએ કે ગુંડાઓએ મારી નાખ્યો. ફિલ્મ અહીંયા પૂરી થઈ ગઈ. શા માટે એને પ્રથમ પ્રાઇઝ મળ્યું? નીચે એક સેન્ટેન્સ લખેલું આપવામાં આવ્યું, ટુડે half world is ready to save you, half world is ready to kill you. અડધું વિશ્વ આજે તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. આજ આપ આપના ઘરેથી અહીંયા સભા સ્થળ સુધી, રેસકોર્સ સુધી પહોંચ્યા, એમાં રોડ પર સજ્જન રહેવું જોઈએ, સાચું બોલવું જોઈએ, પ્રમાણિક રહેવું જોઈએ, ભ્રષ્ટાચાર ન કરવા જોઈએ. એવા હોર્ડિંગ્સ કે સાઇનબોર્ડ કેટલા જોવા મળ્યા. આપ ટીવીની ચેનલ સ્ટાર્ટ કરો, એવા સમયે પરિવારની અંદર સંપીને રહેવું જોઈએ, ભાઈ ભાઈએ ઝઘડા ન કરવા જોઈએ. એવી વાતો કે મેસેજ મળતા હોય એવી સિરિયલો અને ફિલ્મ કેટલા. આજે જેટલી ઝડપથી લોકોના સ્વાસ્થ્ય સારા થાય એવી દવાઓ બને છે, એના કરતા પણ વધારે ઝડપથી સ્વાસ્થ્ય બગડે એવી વ્યસન કરનારી વસ્તુઓ બની રહી છે. લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આ જ દિવસોની અંદર વિશ્વના મળીને કુલ 30,000 વૈજ્ઞાનિકો
માણસોને સરળતાથી ઓછી મહેનતે કરી તે મારી શકાય એવી ટેકનોલોજી ડેવલપ કરી રહ્યા છે. 30,000 વૈજ્ઞાનિકો બંદૂકો અણુબોમ્બ બનાવવાના પ્રયત્નની અંદર લાગેલા છે. આપણે 26મી જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે પરેડની અંદર એક ટેન્ક જોઈએ ત્યારે ગૌરવનો અનુભવ થાય છે. ક્યારે પૂછ્યું છે ટેન્કની કિંમત કેટલી છે? $10 લાખ એક ટેન્ક હોય છે. જો એક ટેન્ક ખરીદવામાં ના આવે એમાંથી 1000 વર્ગ વિદ્યાર્થીઓના બને અને 30,000 છાત્રો આજીવન ભણી શકે એક ટેન્કના ખર્ચામાંથી. આકાશમાં ઉડતું જેટ ફાઇટર આપણને સારું લાગે છે, અવાજ કરનારું, આપણું મસ્તક ઉન્નત કરે તેવું લાગે છે. એક જેટ ફાઇટરની કિંમત $2 કરોડ છે. જો આ ફાઇટરો પાછળ ખર્ચો કરવામાં ના આવે તો 40,000 ગામની અંદર દવાખાના ઉભા થઈ શકે. 40,000 ગામની અંદર. સાચો ઉત્કર્ષ ક્યાં છે? ખર્ચો ક્યાં કરવામાં આવે છે? બુદ્ધિ ધન ક્યાં વાપરવામાં આવે છે? આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એના માટે છે કે બુદ્ધિને વિવાદ માટે ન વાપરો, બુદ્ધિને સંવાદ માટે વાપરો. તમારી તાકાતને તોડવામાં ન વાપરો પણ જોડવામાં વાપરો. તમારી સંઘ શક્તિને મારવામાં ન વાપરો પણ કોઈને બચાવવામાં વાપરો. તમારા લોજિકને તર્કને ટીકા કરવામાં ન વાપરો પણ કોઈક સારા કામની અંદર ટેકો આપવાની અંદર વાપરો. છૂટા પડવું તો સરળ છે, ભેગા રહેવું એ અઘરું છે. એના માટેનો આ પ્રયત્ન છે. માણસ માત્ર ઉત્કર્ષને ઈચ્છે છે, પ્રગતિ સૌ કોઈને જોઈએ છે. શેના આધારે પ્રગતિ કરશે? શેના આધારે ઉત્કર્ષ કરશે? મની પાવર, પૈસા જોઈએ છે, પૈસાની કિંમત છે. નાણાં વગરનો નાથીઓને નાણે નાથાલાલ. નાણાં ના હોય તો બધા નાથીઓ કરે. નાણાં આવે ત્યારે તમારી કિંમત વધે છે. મનીનો એક પાવર છે. જે દિવસે પગાર થયો હોય, ખિસ્સાની અંદર નોટો હોય કે પાકીટમાં હોય, એનો એક પાવર જુદો હોય છે. પણ મની પાવરની સર્ટેન લિમિટેશન છે. બધી જ વસ્તુઓ મની પાવરથી શક્ય નથી બનતી. કેટલાક કામ મસલ પાવરથી થાય છે. 6 પેક બોડી વાળા એક છોકરો મને મળ્યો, જીમમાં જતો હતો. કેમ દેખાતો નતો? મને કે જીમમાં જવું છું. શું લાભ થાય? મને કે આ મજબૂત થાય, હાથ મજબૂત થાય, કાંડા મજબૂત થાય, સ્ટમક ટાઈટ થઈ જાય, મજબૂત થાય. પછી મેં કોઈ તને ગાળ બોલી જાય તો? મને કે એ મજબૂત કરતા નથી શીખવાડતા. મસલ પાવર ગમે તેટલો હશે પણ જ્યાં સુધી શબ્દો સહન કરવા માટેનું મન મજબૂત નહીં થાય, મસલ પાવર કામ નહીં લાગે. અરે જ્યાં સુધી સત્તા પર હોય, જ્યાં સુધી સ્વાસ્થ્ય સારું હોય, ત્યાં સુધી વિશ્વની અંદર કિંમત છે. એનો પણ એક એક્સપાયરી ડેટ આવી જાય છે. મેકઅપ પાવર, ચહેરા સારા કરવા છે, ક્રીમ લગાવી છે. યાદ રાખો, જ્યાં સુધી યુવાન છીએ, ગાલ લીસા છે, યુવાન હસો ત્યાં સુધી ક્રીમ પણ લપસી જશે. એક દિવસ ઘડપણ એવું આવશે કે ફેરલ લવલી ને બધી ક્રીમો કરટલીઓમાં હલવાઈ જશે. આ જિંદગાની નાની એવી નાની સી કહાનીમાં આ મોટા ધ્યાની કહે, ફાની તો થવાની 100 સાલની જિંદગી, અડધી ઊંઘમાં જવાની, અડધી જે એની કથરી કહેવાની, 12 સાલની નાદાની તોફાની મસ્તાની નાચવાની કૂદવાની, મહેકવાની, દીકરાની બહુ લાવવાની, અને જવાની વાળે સફેદી આવવાની, દાંતો પડવાની, આંખે ન દેખાવાની, કાને ન સંભળાવાની, પગે ન ચલાવવાની, જવાની જતા લાત મારવાની કે રેવું પાછી નથી આપવાની, એ જતી રહેવાની. જે જવાનીનો જોશ છે, મેકઅપ પાવર, અને જે દિવસે તમને કોઈ કાકા કહીને બોલાવશે ને એ વખતે હાર્ટ એટેક જેવો દુખાવો લાગશે. પહેલી વાર કોઈ કાકા કે કાકી કહેશે, તારે કહેશે, અરે કાકા કાકી કહેશે, દાદા દાદી કહેશે. રોડ પર નીકળતા હતા અને જુવાન છોકરા છોકરીઓ જોતા હતા. એક દિવસ એવો આવશે કોઈ આપણને જોવા રાજી નહીં હોય. મેકઅપ પાવરની પણ કોઈ સમય મર્યાદા છે. મટીરિયલ પાવર, આઈફોન હોય, ઓડી હોય, BMW હોય, એની પણ મર્યાદા છે. અરે ગમે તેટલા માણસો તમારી આજુબાજુમાં ફરતા હોય કે ગમે તેવી બુદ્ધિ હોય, મેન પાવર કે મેમરી પાવરની પણ એક મર્યાદા છે. બધા જ આધાર ક્ષણિક છે, નાશવંત છે. સ્પર્ધા દરેક આધારની અંદર થઈ શકે એવી છે. પરમાત્માનો આધાર એ સબળ આધાર છે, શાશ્વત આધાર છે. પરમાત્માના બળથી બધું જ શક્ય છે. કાયમ માટે
માટે શક્ય છે. મહાભારતના યુદ્ધની અંદર કેટલાય દિવસ થયા. દુર્યોધન કૌરવ સેનાને ભેગી કરે છે અને પૂછે છે કે પાંડવ સેનાનો નાશ કરવો હોય, સમગ્ર સેનાનો નાશ, તો કોણ કેટલા દિવસમાં કરી શકે? કર્ણ કહે છે હું આટલા દિવસમાં મારી શકું. ભીષ્મ કહે છે, અશ્વત્થામા કહે છે. આ બાજુ યુધિષ્ઠિરને ખબર પડી એટલે પાંડવોને ભેગા કર્યા અને પોતાના પાંડવ સેનાપતિઓને, અધિકારીઓને, મહારથીઓને પૂછે છે કે કૌરવ સેનાનો નાશ કોણ કેટલા દિવસમાં કરી શકે? દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ બોલ્યા. અર્જુન કંઈ બોલતા નથી. એ સમયે યુધિષ્ઠિર કહે છે તું કૌરવ સેનાનો નાશ કેટલા દિવસમાં કરી શકે? એ સમયે અર્જુન પ્રેમથી જવાબ આપે છે, નિમિષ માત્રમ એવ, આંખનો પલકારો થાય એટલા સમયમાં હું આખી કૌરવ સેનાનો નાશ કરી શકું. બધા તાળીઓ પાડવા લાગ્યા, પણ અર્જુન કહે છે કન્ડિશન એપ્લાય. એમાં વાસુદેવ સહાયવાન, કૃષ્ણ મદદ કરે તો, કૃષ્ણ મારા પડખે હોય તો, ભગવાનનું બળ, ભગવાનની શક્તિ, એનાથી બધું જ શક્ય છે. આજે કોઈ પરમાત્માને કુદરત કહે છે, કોઈ નેચર કહે છે, કોઈ દિવ્ય તત્વ કહે છે, કોઈ પરમ કૃપાળુ પરમાત્મા કહે છે. તમે ગમે તે નામ આપો પણ એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આ માનવ શરીરની રચના આપણે એક આઈફોન જોયા પછી, બ્લેકબેરી જોયા પછી, ટેબ્લેટ જોયા પછી, આઈપેડ જોયા પછી આશ્ચર્ય થાય છે, ચોક્કસ આશ્ચર્ય થાય. એમાં બ્લૂટૂથ, જેન્ડર, આપણી પહેલાની કેસેટો કેવી આવતી, 30 મિનિટ આ બાજુ વાગે, 30 મિનિટ બીજી બાજુ વાગે, 30 મિનિટ પૂરું થાય એટલે પાછું પડખું બદલવાનું. અને એમાંય પાછી અંદરની પેલી કાળી પટ્ટી રીલ અંદર હલવાઈ ગઈ તો ગુગુ ગુગુ અવાજ આવ્યા એટલે પાછી બહાર કાઢવાની અને પેન ભરાવાની અને સુદર્શન ચક્રન જે આમ કરવાનું તો રીલ પાછી અંદર જાય. એ જમાના ગયા. સીડી આવી, ડીવીડી આવી, અરે મેમરી કાર્ડ, માઇક્રો કાર્ડ આવી ગયા. આવડા નાનકડા કાર્ડની અંદર હજાર ફિલ્મી સોંગ આવી જાય. ચોક્કસ આશ્ચર્ય થાય છે ટેકનોલોજી જોઈને, જેન્ડર જોઈને, ઇન્ટરનેટ જોઈને. કર લો દુનિયા મુઠ્ઠી મેં. આવડા એક હાથમાંથી તમે આખી દુનિયાને એક સાથે મેલ કરી શકો, ફેસબુક કરી શકો, વોટ્સએપ કરી શકો. પણ થોડુંક આશ્ચર્ય નથી થતું આ બધું બનાવવાની બુદ્ધિ આપી કોણે? જેટલું કઈ સર્જન થાય છે એ બુદ્ધિમાંથી થાય છે, મગજમાંથી થાય છે. એ કોણે બનાવ્યું? મગજ આટલું શક્તિશાળી છે તો મગજ બનાવનારા કેટલા શક્તિશાળી ને બુદ્ધિશાળી હશે? જરાક વિચાર તો કરો. પ્રકાશ જોઈને આશ્ચર્ય થાય છે તો પ્રકાશ કોનો છે? એ દિવ્ય તત્વ કોણ હશે? શરીરની રચના જોઈને અલગ આશ્ચર્ય થાય. એક શુક્રકોષના અંડકોષમાંથી, એક માતાના કોષમાંથી, પિતાના કોષમાંથી 9 મહિના માતાના પેટની અંદર બાળકનું નિર્માણ થઈ જાય. આવડી નાની ફેક્ટરી બતાવો તો ખરા કે જેની અંદર આવડી સજીવ પ્રોડક્ટ તૈયાર થતી હોય. માતાના પેટની સાઈઝ શું હોય છે? શું ખાય છે માં કે જેમાંથી આંખો ફૂટી નીકળે છે? માં શું ખાય છે કે માથા પર વાળ આવે છે? અંદર હૃદય ધબકતું કોણ કરે છે? ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કરે છે, પીડિયાટ્રિશિયન કરે છે. અંદર જીવ પૂરનાર તત્વ કોણ છે? મારું તમારું આ મગજ 1 કલાકની અંદર 416 કિલોમીટરની સ્પીડથી સંદેશાની આપ-લે કરી શકે છે. તમે ગરમ તપેલીને સ્પર્શ કરજો ભૂલથી, અને જે સ્પીડથી તપેલીને હાથ અડ્યો અને ચેતાકોષની અંદર જે આપણો ચેતાતંત્ર દ્વારા નવ સિસ્ટમમાં મેસેજ મળે છે, 1 કલાકની 416 કિલોમીટરની સ્પીડે આ મેસેજ પહોંચે છે. જેવી તમે તપેલી પકડી અને ઇમિડિયેટલી થી મેસેજ પાસ ઓન થઈ જાય કે લિમિટ છોડી દે. કોઈ દિવસ ગરમ તપેલી પકડ્યા પછી મગજમાંથી જવાબ એવો આવ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया थोड़ी देर जारी रहिए? एंगेज टन पकड़ाया कोई દિવસ? એક બાજુ ગરમ તપેલી પકડો, બીજી બાજુ ઠંડો બરફ પકડો, બંને બાજુ સાયમલ્ટેનિયસલી બધા જ સ્પર્શનો જવાબ એ મગજ આપી શકે. એ મગજની ક્ષમતા છે. 3,20,000 કિલોમીટરનું વાયરિંગ મગજની અંદર છે. 3,20,000 કિલોમીટરનું વાયરિંગ. ખાલી ઉત્તરાયણ પર 1000 વારની 2000 વારની ફિરકી લાવો, એમાંય છેડા મળતા નથી, એમાંય ગૂંચો પાડે છે કેટલાક અગાશી પર. આ 3,20,000 કિલોમીટરનું વાયરિંગ શું રચના ભગવાને કરી છે? મારી તમારી આંગળીઓ, એના ઉપરની છાપ, આ પ્રિન્ટ,
દુનિયાની કોઈ પણ સિગ્નેચર, ઓટોગ્રાફ, સહીની કોપી થઈ શકે છે. દુનિયાના 7 અબજ માણસોની એક પણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ ક્યારેય મળતી નથી આવતી. એટલે તો પાસપોર્ટ ઓફિસમાં, વિઝામાં બધે સહીની સાથે સાથે એ અંગૂઠા લેવામાં આવે છે, આંગળીઓ લેવામાં આવે છે. આપણા બાપ દાદા અભણ હતા એટલે અંગૂઠા નહોતા છાપતા. એને ખબર જ હતી કે સહીઓમાં હલાલા થવાના જ છે, પ્રોબ્લેમ થવાના જ છે. એટલે પહેલેથી એ લોકો અંગૂઠા જ મૂકતા હતા. છાપ આ કોણે બનાવી છે? બોમ્બેમાં ડોક્ટર બી.આર. દેસાઈ છે, ઈએનટી સર્જન છે, આંખના છે, કાનના છે, પણ નાક ને ગળું તો જોતા જ નથી, ખાલી કાન. કાનમાં પણ ખાલી બેરાશ, ડેફનેસ. એને સંતો ઘણી વાર મળ્યા છે ત્યારે ડોક્ટર શું બોલ્યા? છેલ્લા 30 વર્ષથી કાનની બેરાશ પર સંશોધન કરું છું, હજી બેરાશનો કાન પામી શકતો નથી. શું કાન, આ રચનાઓને કઈ રીતે પામી શકાય? જેને ડીએનએ ની શોધ કરી, શોધ નહીં પણ બંધારણની શોધ કરી, ફ્રાન્સિસ કુક બહુ સરસ વાત કરે છે. આ કોઈ ચમત્કાર નથી, આ પરમાત્માનું સર્જન છે. આપણને લાગે કે માણસ તો બધું બનાવે છે, અરે લોહીનું ટીપું બનાવ્યું. પ્રયત્ન જાત જાતના કરે છે, ગીતાનું ક્લોનિંગ કર્યું, પણ જે કઈ મટીરિયલ લીધું છે એ તો ભગવાનની બનાવેલી વસ્તુનું લીધું છે. વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે પોતાની મર્યાદાઓ. ભગવાનની શક્તિનો સ્વીકાર કરે છે. યુજીન નામનો અવકાશ વિજ્ઞાની મે 1969 1969માં અવકાશની અંદર એપોલો 10 ની અંદર ચંદ્ર પર ગયો. ચંદ્ર પરથી એને પૃથ્વીને જોઈ અને પછી શું કહે છે? સૃષ્ટિ જોતા બ્રહ્માંડનો રચયિતા કોઈક છે. પૃથ્વી એની ધરી પર ફરે અને ડગમગે નહીં, તે વાત તર્ક અને સમજણની બહારની વસ્તુ છે. એક ભમેડાને, અહીંયા બેઠેલા કેટલાક ભમેડા રમ્યા હશે, તમે દોરીએ વીંટીને જેટલો ઝડપ આપો એટલો ભમેડો ફરે, થોડીક વાર પછી એ બંધ થઈ જાય. પૃથ્વી જ્યારથી જન્મી ત્યારથી ધરી પર ફરે છે. એને મોટી ફોર્સ કોણ આપે છે? એને ફેરવે છે કોણ? ખાલી એની ધરી પર થોડીક વધારે કે ઓછી નમે, દરિયામાં ઉથલ પાથલ થઈ જાય. ખાલી ચંદ્ર થોડોક નજીક આવે, ભરતી અને ઓટની માત્રા આખી બદલાઈ જાય. આ ડિઝાઇન કરનાર કોણ છે? અને આ વૈજ્ઞાનિક, અવકાશ વિજ્ઞાની ચંદ્ર પર ગયા પછી કહે છે કે પૃથ્વીના સૌંદર્યને જોયા પછી હું સાયન્ટિસ્ટ બની અને સ્પિરિચ્યુઅલ વધારે બની ગયો છું. હું ટેકનિકલ મટી અને ફિલોસોફિકલ બની ગયો છું. અવકાશ વિજ્ઞાનીઓ સ્વીકાર કરે છે ચંદ્ર પર પહોંચ્યા પછી કે કોઈક રચયિતા છે. અને આપણે અહીંયા આટા મારનારા માણસો કોઈ રાજકોટની બહાર ના ગયા હોય અને પાછા દાપણ કરે કે ભગવાન હોતા હશે. આ બધું એની જાતે ચાલે છે. અરે આ લોકોનો ઇતિહાસ તો વાંચો. મોટા મોટા સત્તાધીશો સ્વીકારે છે. એલિઝાબેથ, ઇંગ્લેન્ડની રાણી, સન નેવર સેટ્સ ઓન એમ્પાયર, બ્રિટિશ એમ્પાયર. દુનિયાના 250 દેશોમાંથી લગભગ 161 દેશો ઉપર ઇંગ્લેન્ડનું રાજ હતું. આ ઇંગ્લેન્ડની રાણી, જેના નામના સિક્કા છપાતા હતા, આપણા ભારતની અંદર પણ રાણી છાપ સિક્કા હતા. કેટલી બાહોશ રાણી કહેવાય. કેટલાક આખી જિંદગી એક સરપંચ નથી થઈ શકતા, કોર્પોરેટર નથી થઈ શકતા. આ ઇંગ્લેન્ડની રાણી હતી, ક્વીન હતી. એના 90માં જન્મ દિવસે એના પર પુસ્તક લખાયું છે અને રાણી પોતાનો પરિચય શું લખે છે? આઈ એમ ધ સર્વન્ટ ક્વીન, આઈ એમ ધ સર્વન્ટ ક્વીન ઓફ ધ કિંગ જીસસ. હું રાણી છું પણ નોકરાણી છું, મારા જીસસની નોકરાણી છું. એ મને પાલન પોષણ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને હલાવે છે, નોર્થ કોરિયાની સામે પડ્યા છે. એ ટ્રમ્પ હમણાં થોડાક સમય પહેલા બોલ્યા હતા, પાવર કમ્સ ફ્રોમ જીસસ, નોટ ફ્રોમ ધ ગવર્નમેન્ટ. મોટા મોટા સત્તાધીશો સ્વીકારે છે, પણ કેટલાક લોકો સાંજમાં નથી સમજતા, એને લાત વાગે પછી સમજે છે. સ્ટીવ મકવીન કરી હોલીવુડનો સ્ટાર હતો, ભગવાનમાં માને નહીં. જેવું કેન્સર થયું, તકલીફ પડી અને છેવટે બોલ્યો કે ભગવાન મને છે, દિવ્ય તત્વ છે, જેને લીધે શરીર છે, જેને લીધે સૃષ્ટિ છે. તમારું ઘર ચાલે છે તો ચલાવનાર તમે છો, આ સૃષ્ટિ ચાલે છે તો ચલાવનાર પરમાત્મા છે. જ્યાં જ્યાં ક્રિએશન છે ત્યાં ચોક્કસ કોઈ ક્રિએટર હોય જ. પણ પ્રશ્ન એ થાય કે ભગવાન દેખાતા કેમ નથી? હમણાં જ સંવાદમાં સરસ વાત રજૂ થઈ, ભગવાન હોય તો દેખાવા જોઈએ, જેમ સ્ટેટ દેખાય છે.
પણ હતા પણ એને સમય બહુ વીતી ગયો એટલે નથી દેખાતા. જે નથી દેખાતું એ ન હોય ન બોલી શકાય. અહીંયા બેઠેલામાં જેણે પોતાનું હૃદય જોયું હોય એ હાથ ઊંચો કરે. કેટલાય પોતાના હૃદય જોયા? જેણે પોતાનું મગજ ખુલ્લું જોયું હોય કેટલાય પોતાનું મગજ જોયા? તમે તમારું પોતાનું મગજ નથી જોયું તો એમ કહેવાય કે મારી મગજ નથી છે, પણ જોવાની મારી પાત્રતા નથી, ક્ષમતા નથી. અરે હવા કોણે જોઈ? ખોરાક દેખાય છે, પાણી દેખાય છે, પણ જેના વગર નથી જીવી શકતા એ હવાને કોણે જોઈ? આજ સુધી કોઈ હવાને જોઈ શક્યા નથી. હવા અનુભવની વસ્તુ છે. ઇલેક્ટ્રિસિટી, અહીંયા કેટલાક ઇલેક્ટ્રિશિયન બેઠા હશે, કેટલાક પોતાના ખિસ્સામાં ટેસ્ટર કે સ્પેચ્યુલ લઈને આવ્યા હશે, જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે. અરે જે પીજીવીસીએલ ની અંદર સીઈ છે, ચીફ એન્જિનિયર છે, અને જે રાજ્યના ઇલેક્ટ્રિક મંત્રી છે, એને પણ મારી ચેલેન્જ છે કે જેને ઇલેક્ટ્રિક કરંટ જોયો હોય એ સામે આવે. ઇલેક્ટ્રિક કરંટ તો જેને શોધ કરી છે માઇકલ ફેરાડે, એને પણ નથી જોયો. ઇલેક્ટ્રિક કરંટ દેખાય નહીં, પ્લગમાં આંગળી નાખો ને તો અનુભવાય. દેખાય નહીં, આજ સુધી કોઈએ જોયો નથી. કોને ન્યુટ્રોન જોયા? કોને પ્રોટોન જોયા? કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ ખાતી વખતે કેટલાક મળે છે પ્રોટીન બહુ હોય, કાર્બોહાઈડ્રેટ બહુ હોય, વાઇટામિન બહુ હોય. બતાવો, પ્રોટીન કોણે જોયું? કોને વાઇટામિન જોયા? કોને કાર્બોહાઈડ્રેટ જોયા? કોને ચરબી જોઈ છે? નથી દેખાતું, પણ ડોક્ટરના વચનમાં વિશ્વાસ છે. નથી દેખાતું, પણ વિજ્ઞાનીના વચનમાં વિશ્વાસ છે. ન દેખાવાના પણ કારણો છે. સંખ્યકારિકામાં લખ્યું છે અતિ દૂર બહુ દૂરનું પણ નહીં દેખાય. અમેરિકા છે પણ બહુ દૂર છે કે ન દેખાય. અતિ સામીપ્ય, જે બહુ નજીક હોય એ પણ ન દેખાય. તમારી આંખે લગાવેલું કાજલ તમે ન જોઈ શકો. તમારી આંખમાં અંદર નાખેલા લેન્સ તમે ન જોઈ શકો. બહુ નજીક છે એ પણ ન દેખાય. ઇન્દ્રિય દાતા, ઇન્દ્રિય ફેલ થઈ ગઈ હોય, આંધળા હોય તો પણ ન દેખાય. મનો અનવસ્થાના, અન્ય મનસ્કો હોય તો પણ ન દેખાય. સૂક્ષ્મ બેક્ટેરિયા સૂક્ષ્મ છે, ન દેખાય. વ્યવધાન, મારી પીઠ પાછળ કે દિવાલ પાછળ શું ચાલે છે એ ન ખબર પડે. અભિભવાત, દિવસે તારા કેમ નથી દેખાતા? બાળકો શું બોલે કે રાત્રે તારા ઉગે છે. અરે બાળકો જ નહીં, કેટલાક મોટા પણ બોલે છે કે દિવસે તારા નથી હોતા, રાત્રે તારા હોય છે. અરે તારા તો 24 કલાક હોય છે, તારાના સ્તર બદલાતા નથી, પણ સૂર્યનો પ્રકાશ એટલો છે એટલે તારા નથી દેખાતા. આપણી આંખો પણ કદાચ સાથ આપી શકે. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? બોલો તો બધા. પૂર્વ. અને કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ. આ વાત સાચી છે કે ખોટી છે? સંપૂર્ણ ખોટી છે. સૂર્ય ક્યારે પૂર્વમાં ઉગતો પણ નથી અને સૂર્ય ક્યારે આથમતો પણ નથી. સૂર્ય તો જ્યારથી જન્મ્યો ત્યારથી એ ગગન ગોળો છે, આગ જળતો ગોળો છે. એ સવારે ઠંડો, બપોરે તપેલો અને સાંજે સનસેટ એકદમ હરિયાળો, એવું કશું જ નથી. પૃથ્વીની જગ્યા બદલાય છે એટલે સૂર્ય ઉગેલો દેખાય અને સૂર્ય આથમેલો દેખાય છે. તમારી આંખોથી જે જોયો છો એ પણ ખોટું હોય છે. તો કોના પર તમે વિશ્વાસ મૂકવાનો? મારી આંખોથી દેખાય એ જ સાચું? રેલવેના બે પાટા ઉપર ઉભા રહીને જુઓ તો દૂર જતા બંને પાટા ભેગા થતા એવું લાગે છે, ખરેખર ભેગા થાય છે? અને પાટા ભેગા થતા તમે ઘર ભેગા થાઓ? પાટા ભેગા થાય છે. આ ક્ષિતિજ થોડેક દૂર ગયા પછી વાદળ આમ ક્ષિતિજે અડી જતા એવું લાગે છે. ક્યાં આકાશ પૃથ્વીને અડે છે? ક્યાંય કોઈ આકાશ પૃથ્વીને અડતા નથી. તો ભગવાન નથી દેખાતા એના કારણ છે. એકવાર અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે? બિરબલ કે છે. નહીં તો બતાવો. બિરબલ બતાવી ન શક્યા, મૂંઝી ગયા, ઘરે ગયા. એના દીકરાએ પૂછ્યું બાપુજી ટેન્શન શેનું છે? એ કે આ મુસલમાને પૂછ્યું છે કે ભગવાન હોય તો બતાવો. એ કે જવાબ તમે ના આપતા હું આપીશ. બિરબલનો દીકરો ભર સભામાં ગયો, દૂધની તપેલી ભરીને, અને અકબર જહાજમાં બધાને લઈને બેઠા હતા. અને એ સમયે દૂધની અંદર આંગળી નાખીને હલાય કરે. અકબર કે શું કરે છે? એ કે ઘી બતાવું છું. એટલે ઘી કેમનું દેખાય? દૂધમાં ઘી છે, કાઢવું છે એમ ન નીકળે. ગાંડા મૂર્ખના જામ. દૂધની અંદર તો મેળવણ નાખીને જમાવવું પડે, દહીં કરવું પડે, છાશ કરવી પડે, માખણ લાવવું પડે, માખણને તપાવવું પડે અને ત્યાર પછી ઘી થાય. બાળક કે છે આવડા દૂધમાં ઘી છે કે નહીં? છે, પણ પ્રોસિજર કર્યા વગર ન પકડાય. એમ સૃષ્ટિના કણે કણમાં પરમાત્મા છે, પણ સાધના કર્યા વગર ન દેખાય. પ્રોસિજર કરવી પડે, સાધના કરવી પડે. ભગવાન કોઈ ખાલી
જોઈએ? તમારો ફોટો, કેમેરામાં પાડેલા ફોટા આપણને બધાને ગમે અને સમજાય, દેખાય, ઓળખી શકીએ. અહીંયા બેઠેલા ડોક્ટર સિવાયના પોતાના એક્સરે, MRI કે સોનોગ્રાફી કેટલા સમજી શકે છે? તમને નથી સમજાતું. આપણે એક્સરે જોઈએ શું લાગે? આ જે કાળું છે એવું હળી ગયું, ધોળું ધોળું હારું છે. કાળું ધોળું આટલા જ ફરક છે. એના માટે તમારે ડોક્ટર પાસે જવું પડે છે. એક્સરે ને ઉકેલવાની દ્રષ્ટિ માટે તમારે 5.5 વર્ષ MBBS કરવું પડે છે. વકીલની કલમો એ ડોક્ટરને ક્યાં ઉકેલાય છે, અને CA નું લોજિક કે ગણિત એ એન્જિનિયરને ક્યાં સમજાય છે? જે વિષયમાં જે ઊંડા ઉતર્યા હોય એને સમજાય. તમારો હાથ ગમે તેટલો શક્તિશાળી હોય, એને 1 કલાક સુધી શ્રીખંડમાં બોળી રાખો, આઈસ્ક્રીમમાં બોળી રાખો, તો પણ આઈસ્ક્રીમ કેવો છે એનો સ્વાદ હાથને ખબર ન પડે. એના માટે તમારે ચમચી લઈને જીભ પર મૂકવું પડે. હાથનું કામ ઉપાડવાનું છે, જીભનું કામ ટેસ્ટને ઓળખવાનું છે. જેનું જે કામ હોય એ થાય. બુદ્ધિનું કામ તર્ક વિતર્ક કરવાનું છે, એ પામવાનું કામ નથી. ભગવાન છે જ, પણ એ જોવા માટે કઈ પાત્રતા જોઈએ. કદાચ ભગવાન એવા ને એવા દેખાય તો આપણી શક્તિ છે. આ હેલોજન સામે, મર્ક્યુરી લાઇટ સામે 5 મિનિટ જો, અને પછી બાજુવાળાને જો. ફ્લડ લાઇટ સામે 5 મિનિટ જો, અને પછી બાજુવાળા સામે જો, કેટલું દેખાય છે. એક સૂર્ય સામે ભર બપોરે જો, એક સૂર્ય સામે નથી જોઈ શકતા, તો અનંત કોટી સૂર્ય જેના રૂવાડી ઉડતા ફરે એ ભગવાન એવા ને એવા આવે તો આપણે કઈ રીતે જોઈ શકવાના? અર્જુનને બહુ દાપણ થયું. અર્જુન કે ભગવાન તમારું ઓરિજિનલ સ્વરૂપ બતાવો. આ ગોપીઓની સાથે રમનારા કૃષ્ણ મારે ના જોઈએ. આ માખણ ખાનારા કૃષ્ણ એની તો બહુ વાતો સાંભળી, રાસ લીલા કરનારા કૃષ્ણની બહુ વાતો સાંભળી. મારે યોગેશ્વર કૃષ્ણ જોવા છે. મારે શક્તિશાળી વિશ્વ સમ્રાટ, સર્વ દેવતાઓના અધિપતિ એવા મારે જોવા છે. કૃષ્ણે બહુ ના પાડી, છતાં અર્જુને જીદ કરી કે કૃષ્ણ ભગવાને પોતાનું ઓરિજિનલ સ્વરૂપ બતાવ્યું. અર્જુન આનંદ કરવા લાગ્યો, ન જોઈ શક્યો, અને પ્રાર્થના કરે છે તેને રૂપેણ હે ભગવાન પાછા ઓરિજિનલ રૂપમાં આવી જાઓ. આ જોવાની મારી ક્ષમતા નથી, આપણી કેપેસિટી નથી. જીવોના બોર્ડની અંદર 11 કેવીની લાઈન આપો તો શું થાય? એની કેપેસિટી જોઈએ ને તો ફ્રી જોવાની મારે. એમ આપણી તાકાત હોય, 10મા ધોરણના વિદ્યાર્થીને MBBS ની ચોપડીઓ પહેલાવાળા ના અપાય. જેમ જેમ એનું લેવલ વધતું જાય એમ ઉપરનું સમજાય. પહેલાવાળો એમ બોલે કે 12માની શું જરૂર છે? અરે 12માની જરૂર છે, પણ હાલ તારે જરૂર નથી. અને 12મા વાળો એમ બોલે કે પહેલાની શું જરૂર છે? અરે જરૂર હતી, પહેલા જરૂર હતી, હાલ તારે જરૂર નથી. એમ જે સાધના માર્ગે ચાલે એની અવસ્થા જુદી છે, જે સિદ્ધ થઈ જાય એનો સિલેબસ જુદો છે. પ્રયત્ન કરવાનો હોય છે. ભગવાન દેખાય પણ એના રૂપ અલગ અલગ હોય છે. એકવાર એક ગામની અંદર પૂર આવ્યું. માણસો બચવા માટે ભાગવા લાગ્યા, એટલાય બચી ગયા. એક માણસ ભગવાનમાં શ્રદ્ધા વાળો હતો, આસ્થા વાળો હતો, વિશ્વાસ વાળો હતો. એક ટેકરી ઉપર, એક પથ્થર ઉપર બચવા માટે પ્રયત્ન કરતો હતો. પાણી થોડું વધવા લાગ્યું એટલે જીભ ગાડી આવી. બચાવ ટુકડી, લશ્કરની બચાવ ટુકડી એ કે છે ચાલ, પાણી વધી રહ્યું છે, તને બચાવવા માટે આવ્યા છે, લેવા આવ્યા છે. મને બચાવે તો મારું ભગવાન બચાવે. મને ભગવાનમાં શ્રદ્ધા છે, મને માણસમાં શ્રદ્ધા નથી. એમ બોલી ના ગયો. જીભ મારા પાછળ જતા રહ્યા. થોડુંક પાણી વધ્યું, ડૂબી જવાય એવું પાણી આવ્યું એટલે ફરીથી પાછી બોટ આવી, નૌકા આવી, અને 9 સૈનિકો આવ્યા પેલા બચાવવા માટે. ચાલ, તને બચાવવા આવ્યા છે, પાણી વધી રહ્યું છે, મને બચાવે તો મારું ભગવાન બચાવે. મને પરમાત્મામાં શ્રદ્ધા છે, માણસમાં શ્રદ્ધા નથી. પછી તો પાણી બહુ ઉઠી ગયું અને છેક અહીંયા સુધી આવી ગયું. અને એ સમય ઉપર હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટરમાંથી નીચે નેટ નાખી, જાળી નાખી અને એનાઉન્સમેન્ટ કરે છે, જાળી પકડીને તને બચાવી દઈએ. મને બચાવે તો મારું પરમાત્મા બચાવે. મને ભગવાનમાં શ્રદ્ધા છે, મને માણસમાં શ્રદ્ધા નથી. ઉડી ગયું, મળ્યા પછી ઉપર ગયો. હવે ભગવાનને જોયા એટલે ભગવાનને પાછળમાં લાગ્યો. ખરા છો ને? આટલી સાધના કરી, ભક્તિ કરી, વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, મારા કરી, તો એ મને બચાવતા નથી. મને બચાવવા માટે એક વખત આવ્યા નહીં. ભગવાન કે છે એક વખતની શું વાત કરે છે? તું થોડા પાણીમાં આવ્યો ત્યારે તને બચાવવા માટે જીપ લઈને કોણ આવ્યું હતું? જીપ લઈને હું આવ્યો તોય તું ના બેઠો. થોડું પાણી વધ્યું તો નાવડી લઈને આવ્યો તોય તું ના બેઠો. અને છેવટે વધારે ડૂબતો હતો ત્યારે હેલિકોપ્ટર લઈને આવ્યો તોય તું ના બેઠો.
બેઠો 3 હેલ્પલાઈન આપી છતાં તું ના વાપરે તો પછી વાત કોનો? ભગવાન દર વખતે ભગવાન કહીને જ આવે એવું નથી. ક્યારેક તમને બચાવવા માટે, સન્માર્ગે વાળવા માટે સંત થઈને પણ આવે, ક્યારેક મા બાપ રૂપે પણ આવે, ક્યારેક શિક્ષક રૂપે પણ આવે, ક્યારેક મિત્ર રૂપે પણ આવે. એ ભગવાનને ઓળખવાની શક્તિ જોઈએ, એ આપણને બચાવવા આવે છે. પણ પાછો પ્રશ્ન થાય કે ભગવાન સમાજમાં હોય તો પ્રશ્ન કે છાપા ખોલીએ કે હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર, એ કેટલાક લોકો બોલે છે. અહીંયા બેઠેલાને પણ કેટલાકને પ્રશ્ન થતો હશે. ભારત તો ભગવાનની ભૂમિ છે, ઇટ્સ લેન્ડ ઓફ લોર્ડ. ભગવાનની ભૂમિ છે, અવતારોની ભૂમિ છે. આટલા 24 અવતારો થયા આ ભારતની અંદર, તો માણસો દુઃખી કેમ છે? માણસો અપવિત્ર અને અપ્રમાણિક કેમ છે? આવો પ્રશ્ન એક નાસ્તિકે આસ્તિકને પૂછ્યો. ભગવાન હોય તો અરાજકતા કેમ? એટલે આસ્તિક માણસે, ભગવાનમાં શ્રદ્ધાવાળા માણસે નાસ્તિકને પૂછ્યું, સાબુની શોધ ક્યારે થઈ હતી? કે સાબુની શોધ થઈ તો વર્ષો થઈ ગયા. તો પેલા કેટલાક નાગલા પગલા માણસો, કપડા વગરના માણસો, મેલા ગયેલા માણસો, એ મેલા કેમ છે? તો કે હાબુદાર આપણે તો મેલા જ રહે ને. દોસ્ત, ભગવાન તો પૃથ્વી પર છે, પણ ઉપયોગ ના કરે તો માણસો સુધરે ક્યાંથી? ઉપયોગ કરવા જોઈએ ને. માણસ ઉપયોગ ના કરે એમાં હાલ ભગવાનનો શેનો નથી? જે ઉપયોગ કરે એને લાભ થાય, જે ઉપયોગ કરે એનું પરિવર્તન થાય. ભગવાનના માને છે, સંપૂર્ણ માને છે, ભગવાનના આદેશ મુજબ જે વર્તે છે, એ ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, એ ક્યારેય દુરાચારનું વાંચન કરતા નથી. ભગવાન છે એટલે પ્રશ્ન છે એમ ક્યારેય ન કરો. ભગવાનનો જે ઉપયોગ નથી કરતા, ભગવાનના આદેશનું જે પાલન નથી કરતા, એને લીધે પ્રશ્ન છે. પણ પાછો પ્રશ્ન થાય કે ભગવાન છે તો પક્ષપાત કેમ કરે છે? આ તો ઘણા બધાની મનમાં રહેતું. ભગવાન તો દયાળુ હોવા જોઈએ, ભગવાનને બધા જ સરખા હોવા જોઈએ. એક શિક્ષક મને રાજકોટના પ્રોફેસર મળ્યા, મને કે ભગવાનમાં દયાનો છાંટો નથી. વાત મેં કીધું, વાત સરસ. મને કે ભગવાનનો પક્ષપાત કેવું છે? કોઈકને ઓડી આપે છે, કોઈકને ઓર્ડિનરી સાયકલ આપે છે. રાજકોટમાં કેટલાકને પોતાના 2 દસ્તાવેજ વાળા મકાન છે, અને કેટલાક રાજકોટમાં એવા છે જેને કોઠારિયામાં મકાન નથી, રણુજામાં નથી, અને આ બાજુ રાજકોટની બહાર મેટ્રોમાં સૂચિતાય મળતું નથી. રાજકોટમાં કેટલા એવા છે જેને 2 દીકરાઓ છે, અને કેટલાકને લગ્ન પછી 10 IVF કર્યા પછી પણ સંતાન થતા નથી. ભગવાન પક્ષપાત શા માટે કરે છે? ભગવાનમાં દયાનો છાંટોય નથી. તમે કોણ છો? કે હું પ્રોફેસર છું. તો ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ ભણાવો છો? કે મારા એક ક્લાસમાં 60 છે. પરીક્ષા લો છો? કેટલા માર્ક્સના પેપર આપો? 100 માર્ક્સના. દરેકને કેટલા માર્ક્સ આપો? કે સરખા ના હોય બધાને. બધું કેટલા હોય? કોઈકને 60, 70, 80, કેટલાકને 35, કે 35 નું કેટલાય નપાસ કરો. હા, કે ઘણા બધા 10, 12 માર્ક વાળા, એટીકેટી વાળા, ડિટેન વાળા. બધું રાજી કોણ થાય? જે પાસ થાય. નપાસ થાય, કુરાજી થાય, કે બહુ દુઃખી થાય, ખર્ચો થાય, એના મા બાપ ઠપકો આપે. એ તમારામાં દયાનો છાંટો નથી. કે આવું કેમ કહો છો? બધું બધાને પાસ કરી દો યાર. શું કરવા એટીકેટી આપો છો? શું કરવા ફેલ કરો છો? શું કરવા મા બાપના ફીના ખર્ચા બગાડો છો? બધાને 100 માંથી 90 ઠપકારે જ જાઓ. નિભાજ કરો. શિક્ષક દયાળુ હોય તો જ વિદ્યાર્થીઓ આગળ વધે. મને કે સ્વામીજી અભણ લાગો છો, એમ થોડા માર્ક અપાય? જેને જેવું લખ્યું હોય એવા માર્ક અપાય. તારે 100 માર્ક્સમાં છૂટ નથી થતી, તો અમારો ભગવાન 100 વર્ષ સુધી દરેકનું જીવન જોડે છે. આગલા જન્મો એના આધારે એને વળતર આપે છે, એમને એમ થોડું આપી દે છે. બધાને એના કર્મના હિસાબ મુજબ આપે છે. હિન્દુ સંસ્કૃતિની માન્યતા, કર્મ સિદ્ધાંત, પુનર્જન્મ સમજ્યા વગર આપણા કેટલાક પ્રશ્નોના પ્રત્યુત્તર ક્યારે મળી શકે? કર્મનું ફળ મળે જ છે. રામ જरूर के बैठ के सबका मुजरा ले, जैसी जिसकी चाकरी उसको वैसा दे. જે કામ કરે છે એને ફળ મળે જ છે. મોહમ્મદ ગઝનવી જેને 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું, એને ફળ એ સમયે શિવજીએ નહોતું બતાવ્યું, પણ એની મૃત્યુની હાલત તપાસ કરજો. પાછા જતા કાબુલી બાજુ પાછા જતા જલમ નદી પાસે ઝેરી તાવમાં સપડાયો, અને ત્યાં રીબાતો ભર્યો છે. આપણને પ્રશ્ન થાય છે કે ખોટા કામ કરે છે કેટલાક લોકો, તોય જલસા કરે છે. અમે ચોટીલા ચડીને પાવાગઢ જઈને, અંબાજી જઈને થાકી ગયા, તો એ સ્થિતિ કેમ
કોઈ સુધરતી નથી. ઘરમાં મની પ્લાન્ટ લાયા, મની છોડ લાયા, તો લીલા પાંદડા આવતા જ નથી. પાંદડા પીળા જ થઈ છે. ભગવાનના કેટલા ફોટા રાખીએ છીએ, તો શા માટે આર્થિક સ્થિતિ સુધરતી નથી? ભગવાન પક્ષપાત કરે છે. જે ખોટા છે, નાલાયક છે, દુરાચારી છે, નાચિયા છે, એ માણસો સુખી છે. અરે એવું નથી. ભગવાનના દરબારમાં સૌ કોઈને ફળ મળે જ છે, એના સમય મળે છે. ગામડામાં અનાજ ભરવાની બે કોઠી મળે. અનાજ ભરવાની કોઠીમાં ઉપરથી દાણા નાખવાના હોય અને નીચે આવડું પાણી હોય, એમાં નીચેથી કાઢવાનું હોય. એક કોઠીમાં ઘઉંના દાણા હોય, બીજી કોઠીમાં સામાન્ય ધાન કોદરા નાખી હોય. ઘઉંની કોઠીમાં નીચેથી ખોલો તો ઘઉં નીકળે, અને કોદરાની કોઠીમાં નીચેથી ખોલો તો કોદરા નીકળે. ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખો, આ બાજુ કોદરાની કોઠીમાં ઉપર સારું ધાન ઘઉં નાખો. જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે, અને આ બાજુ જ્યાં સુધી કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી સારું ધાન ઘઉં નહીં નીકળે. એમ જેટલા માણસો ખોટા ધંધા કરે છે છતાં પણ સુખી છે, રાહ જુઓ, એના ગયા જન્મના ઘઉંનો સ્ટોક હજી ભરેલો છે. કોદરા શરૂ થાય એટલી વાત છે, એનો ઘઉંનો સ્ટોક થોડો ફૂલ છે, એટલે કોદરા હાલ નીકળતા નથી. અને કેટલાક લોકો સારા કામ કરે છે છતાં દુઃખી ન થાવ. આપણા ગયા જન્મના કેટલાક પ્રોગ્રામના કોદરા હજી બાકી છે, એ પૂરા થાય એટલે ઘઉં શરૂ થવાના જ છે. એટલે ક્યારેય બોલતા નહીં કે ભૂલ નથી કરી, પાપ નથી કર્યા તો સજા કેમ ભોગવવું પડે છે. કેટલાય બાળકો માતાના ગર્ભમાં મૃત્યુ પામે છે. પુનર્જન્મ હોય તો તમને ખબર પડે કે ગયા જન્મના પાપને લીધે આ સજા મળી રહી છે. વિજ્ઞાનીઓ સ્વીકારવા લાગ્યા, વિદેશીઓ સ્વીકારવા લાગ્યા. જે કઈ સજા છે આ જન્મનું ન હોય, ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ પણ કરવું છે. એકવાર એક હોટલની અંદર બહાર બોર્ડ માર્યું હતું, ખાવું એટલું ખાવ, બિલ બિલકુલ ભરવાનું નહીં. જલસા પડી જાય ને, આવું રેસ્કોર્સ પર થઈ જાય તો બોર્ડ માર્યું તો ખાવું એટલું ખાવ, બિલ તમારા દીકરાના દીકરા ભરશે. તો બે જણા ઘૂસે, પિઝા, પાસ્તા, મેન્ચીવાળા, લઝાનિયા 500,000 ઉડાવી બે જણા ભેગા થઈ, અને જેવા બહાર નીકળ્યા 5,000 નું બિલ. ગભરાઈ ગયા, ભાઈ બોર્ડ મારો છો, બિલ આપવાનું નથી નહીં, તો શા માટે આ બિલ આપ્યું? એ કે તમે ખાધું બિલ નથી, તમારા દાદાના દાદા ખાઈ ગયા તો એનું બિલ છે. કારણ કે દીકરાએ ભરવાનું છે. તમારા દાદાના દાદા પ્રોગ્રામ કરી ગયા હતા એનું બિલ છે. દશરથે શ્રવણનો વધ કર્યો તો એ સમય નહોતું સમજાતું, પણ એક મા બાપને દીકરા થકી વંચિત રાખ્યા, એના પાપે કરીને રામ જેવા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન જેવા 4 દીકરા હતા, છતે દીકરે છેલ્લી અવસ્થામાં એક પણ દીકરો પાણી પાનારો હાજર નહોતો. जैसी करनी वैसी भरनी, जो मरेगा वही पाएगा, तेरा किया आगे आएगा. કેટલાક ના ચીલે છે છતાં જલસા કરતા એવું લાગે છે. અને તમે પ્રમાણિક કર્મચારી તરીકે ખાલી પગારમાં પૂરું કરો છો એટલે તમારી સારી ગાડી નથી આવતી. કેટલાક લોકો પ્રમાણિકપણે વર્તે પણ અંદરથી દુઃખ થાય કે બાજુવાળો ઓફિસર અધિકારી નાક લે છે, એમાં પોતાનો બંગલો થઈ ગયો. અને કેટલાકને ધર્મપત્ની પાછળ એમ કે બહુ ધર્મશાળી ના બનો, બહુ શક્તિવાળી હરિશ્ચંદ્ર બનશો તો ક્યારે પોતાનું મકાન નહીં થાય. ક્યારે આવા શબ્દો સાંભળશો નહીં. જેટલા લાંચ લે છે, જલસા કરે છે, એની ત્રીજી પેઢી જોજો. જેટલા લોકો ભ્રષ્ટાચારી છે એની ત્રીજી ચોથી પેઢીએ શું ફળ મળે છે? કદાચ કેટલાકને તો આને જન્મે પતાઈ દે છે, ફળ મળે જ છે. ભગવાનના દરબારની અંદર ક્યારે કોઈ છટકી શકતું નથી. તોય કેટલાક અત્તર ડાયાને પ્રશ્ન થાય જ કે ભગવાન આમ કેમ કરે છે. એકવાર એક બોટ ગયો, એક ખેતરમાંથી પસાર થતો, તેમાં તરબૂચના વેલા જોયા. તરબૂચ આવડા મોટા મોટા તરબૂચ, કલિંગર, ઉનાળામાં ઠંડા કરીને ખાવાની મજા લેવા, અંદરથી લાલ ગુલામ બરફ પર મૂકીને ખાધા હોય તો આમ ખાતા જ કરીએ એવા સરસ મજાના કલિંગર જોયા, તરબૂચ જોયા. પણ એને દુઃખ એ થયું કે આવડા મોટા મોટા તરબૂચ અને આવડા પતલા વેલા તો ભગવાને ઉગાડ્યા. ઘર ખબર પડે છે કે નહીં કઈ આવડા મોટા તરબૂચ ને આવા પતલા પતલા વેલા ઉપર ભગવાન ઉગાડે છે. ભગવાનને બુદ્ધિ જ નથી. થોડેક આગળ ગયો અને મોટો એક વડલો જોયો, અને વડલા નીચે ઊભો, અને આવડા નાના નાના ટેટા. એ કે ભગવાનને ખબર પડતી નથી આવું બધું વેચણી કરાય. આવડા મોટા મોટા તરબૂચ, નાના નાના વેલા ઉપર, અને આવડો મોટો વડલો, અને આવડી નાની નાની ટેટીઓ હશે. ભગવાનમાં બુદ્ધિ ને છાંટો નથી. આટલું બોલતો ઉનાળાનો દિવસ
દિવસ હતો, તાપ હતો, વડલા નીચે છાંયડો હતો, એટલે મારું બપોરનું જમીન ઉઈ ગયું. અચાનક પવન આવ્યો અને પવનના ઝપાટાથી ઉપરથી એક ટેટો ધડ કરતો એના કપાળ પર પડ્યો અને ધૂળ રહી ગયો. કપાળ પર એવો વાગ્યો, આંખો ખુલી અને જેવો ટેટો જોયો અને તરત બોલ્યો કે ભગવાન જે કરે છે બરાબર કરે છે. જો તરબૂચ અહીંયા વડલા પર મૂક્યા હોત તો આ લડી જાત ને. સારું છે તરબૂચ મીઠા રાખ્યા અને ટેટા ઉપર રાખ્યા. ભગવાન જે કંઈ કરે છે તે સારું કરે છે, એમાં ક્યારે આપણી બુદ્ધિ બોલાવી નહીં. એકવાર એક આપણા જેવા કોઈ ભગત હશે, એટલે ભગવાનને કીધું, ભગવાન તમે બહુ પ્રેક્ટિકલ નથી, તમે પ્રોપર નિર્ણય નથી લેતા, એક સમય મને ભગવાન બનવા દો. અહીંયા બેઠેલા કેટલાયને લાગતું હશે કે મને જો ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દે, હું જો વડાપ્રધાન બની જાઉં તો રાજકોટ નામ કરી નાખું, ગુજરાત નામ કરી નાખું, ભારત નામ કરી નાખું. એમાં ભગતને પણ થયું કે હું જો ભગવાન હોઉં તો પૃથ્વી પર કેવું કરી નાખું. એટલે ભગવાનને કીધું, ભગવાન એક કામ કરો, એક દિવસ માટે મને ભગવાન બનવા દો, તમે ભક્ત થઈ જાઓ. ભગવાન કે રહેવા દે, અઘરું પડશે. ના કે એક દિવસ માટે તમારે જલસા જ છે, મંદિરમાં ઉભા રહેવાનું, એસીમાં આમ હાથ કરીને માથા પહેરીને જેટલા આવે પગે લાગે, નાળી વગેરે અગરબત્તી કરે, પ્રસાદ ધરાવે, પેંડા ધરાવે, જલસા જ છે. આ તો મને ફાવશે. ભગવાન કે નહીં ફાવે. ના કે મન કરવા દો, એક વાર તમે ભગત થાવ, ખબર પડે કે ભક્તને કેટલી તકલીફ પડે છે. ભગવાન કે એક શરત છે, ઉભો રહેતો વાંધો નહીં, ભગવાન બનીને પણ બિલકુલ બોલતો નહીં, નવો ના થતો. હા કે બિલકુલ નહીં બોલ્યો. અને ભક્ત ભગવાન બનીને હાથ પ્રસારીને હૃદય મુદ્રા કરીને ઉભો રહી ગયો. અને એક વખતે એક શેઠ આવ્યા, બહુ ધનિક શેઠ, આંગળીઓ પર સોનાની વીંટીઓ, સારા કપડા. અચાનક ભગવાનને એને દંડવત કર્યા, ભક્ત કરતા હેઠા પડ્યા. હે ભગવાન, મોટો બિઝનેસ મળી જાય, સારું ડીલ થઈ જાય, એમ કરીને ભગવાનને પગે લાગ્યા. અને જેવા દંડવત કરીને ઉભા થવા ગયા, પાકીટ હેઠે પડી ગયું, પાકીટ લીધા વગર ભૂલી એમ જતા રહ્યા. અને એ વખતે પેલા ભક્ત ભગવાન બન્યો, તેનાથી રેવાય નહીં, બોલવા ગયું, એ શેષ પાકીટ રહી ગયું, પણ બોલવાનું ના પડી. ભગવાનની શરત હતી, બિલકુલ બોલવા એટલે મૂંડો રહ્યો. પાકીટ ત્યાં ત્યાં પડેલું છે. ભક્ત ભગવાન બનેલું જોયા કરે, કોઈ લઈ ના જતાનું, કોઈ લઈ ના જતાનું. અને એક સમય ગરીબ માણસ આવ્યો, એની દીકરીના લગ્ન કરવા હતા, એને દંડવત કર્યા. ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન દીકરીના લગ્ન છે, દીકરી છે, આજ સુધી ખોટું બોલ્યો નથી, આજ સુધી પ્રમાણિક નથી થયો, મહેરબાની કરીને કઈ પૈસાની સગવડ કરી આપો તો દીકરીને કંઈક દાગીનો કરી આપો, કરિયાવરમાં કંઈક આપી શકું. એમ કરીને દંડવત કર્યા. જેવા દંડવત કર્યા, પાકીટ હાથમાં એટલો રાજી થઈ ગયો, ભગવાન તમે તો તરત ફળ આપી દીધું, ઇન્સ્ટન્ટ ફળ આપ્યું. હે ભગવાન, તમારા દરબારમાં મેળ પણ નથી, અંદર પણ નથી. બહુ રાજી થઈ ગયો. પાકીટ લઈને જવા દો પેલો ગરીબ, કે હવે પેલાથી ન રહેવાય, બોલવા ગયો, રહેવા દે. આપણે ભગવાને શરત કરી હતી, બિલકુલ બોલે નહીં, એટલે મૂંગો રહ્યો. અને ત્યાં થોડીક વાર પછી ત્રીજો વ્યક્તિ આવ્યો, ગળિયા ખેડૂ, જે ગળિયાની અંદર બોટ લઈને જવાનો હતો કેટલાય દિવસો સુધી, પકડવા માટે બધું માછલા વગેરે. અને એ સમયે ભગવાનને પ્રાર્થના કરતો હતો, ભગવાન મારે જવું છે ગળિયાની અંદર, તો આશીર્વાદ આપજો. અને આ બાજુ તપાસ કરતા કરતા પોલીસમાં પહોંચ્યા શેઠ કે મારું પાકીટ ખોવાયું છે. ક્યાં ગયા હતા? મંદિરે ગયા હતા. મને પોલીસ લઈને ત્યાં પહોંચ્યા અને પગે લાગતો આ ગળિયા ખેડૂ દેખાયો, એટલે એને પકડીને લઈ જતા હતા. હવે પેલા ભગવાનથી રહેવાયું નહીં, અને તરત બોલી ગયા કે રહેવા દો, આનું બિલકુલ બાપ નથી. પાકીટ પેલું બીજું આવ્યું તે લઈ ગયો છે. અને જતો કર્યો અને પેલાને પકડ્યો. સાંજ પડી ગઈ, ભક્ત ભગવાન ભેગા થયા. ભગવાન કે કેવું, અરે વાત જવા દો, આજે તો બધું વિખરી જાય, મેસેજ કરી નાખ્યું. ભગવાન કે તું બોલ્યો નતો, અરે નતું બોલ્યું, પણ બોલવું જ પડે, તમે મંગાવ્યા છો એટલે તકલીફ થાય છે. આ બધી થોડું બોલવું પડે ભગવાને, તો સરખી રીતે ન્યાય થાય. ભગવાન કે શું થયું? અરે ભગવાન, પેલો શેઠ આવ્યો, એનું પાકીટ પડી ગયું, મારે કહેવું નહીં. ભગવાન કે નહોતું કહેવાનું, શેઠ કોઈ દાવો આટલું બધું હું એને આપું છું, પણ દાન દક્ષિણા બિલકુલ નથી કરતો, એટલે મેં જાણી જોઈને એનું પાકીટ પડાવડાવ્યું હતું. યાદ રાખજો, નહીં આપો ને તો હમેથી પડાવડાવશે, એટલે મેં પડાવડાવ્યું હતું. હવે પણ ભગવાન પેલો ખેડૂત વગર મફત તો લઈ જાય. હવે હમત તો ખરા, સાજું જીવન જીવનારો માણસ, એની દીકરીના લગ્ન હતા, પેલા શેઠના પૈસા કરિયાવરમાં જાય, એને કંઈક પુણ્ય મળે, એટલે પેલા ખેડૂતને મારે અપાવડાવા હતા. આમાં એટલે લોચો માર્યો. ભગવાનનું ત્રીજું તો સુધારી દીધું. પેલાનો વાંક નહોતો અને એને જેલમાં લઈ જતા હતા. એ વખતે ભગવાન કે અકલના ઉઠમેર, પેલો માણસ દરિયામાં જવાનો હતો અને ત્યાં દરિયામાં સુનામી આવવાનો હતો, મરી જવાનો હતો. એટલે મેં નક્કી કર્યું
હોય પણ 2-3 દિવસ જેલમાં જઈ આવે તો એટલા સમય દરમિયાન સુનામી આવીને જતું રહે પછી દરિયામાં જાય તેને કઈ પ્રોબ્લેમ ના થાય. તે મારો બધો પ્રોગ્રામ દેખી નાખ્યો. ભગવાન જે કંઈ કરે છે બધું સારા માટે કરે છે. એના પ્રોગ્રામમાં ક્યારે કોઈને દુઃખી કરવાની લેશ માત્ર ભાવના નથી હોતી. દુઃખ જેવું લાગશે પણ એને ક્યારે કોઈને દુઃખી નથી કરવા. આફ્રિકામાં એક સરોવર કિનારે એક બાળક બેઠો નાવા ગયો. એક મગર આવ્યો અને બાળકનો પગ પકડ્યો અને બાળકને પાણીમાં ખેંચી જતો હતો. એના બાપ જોઈ ગયા અને એના દીકરાને બચાવવાનો પ્રયત્ન કર્યો. દીકરાનો હાથ બાપના હાથમાં છે, દીકરાનો પગ મખરમાં ડૂબવા છે. મગર ખેંચી રહ્યો છે, એના બાપે એનો હાથ પકડ્યો છે, નખ વાગ્યા, એનો હાથ લોહીવાળો થઈ ગયો અને મહેનત કરીને મગરના મુખમાંથી દીકરાને બચાવ્યો. સારવાર કરી સાજો થઈ ગયો. હાથ ઉપર લોહીના નખ વાગેલા એના નિશાન જોઈને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તારા બાપે તારા હાથ ઉપર નખ બહુ માર્યો નહીં? આ નખના ઘા છે ને? અને એ સમયે દીકરો શું બોલ્યો કે મગરના પગમાંથી છોડાવવા માટે મારા બાપે થોડાક નખ માર્યા છે, એની દયા છે. એમ ભગવાન આપણને મોટા દુઃખમાંથી બચાવવા માટે ક્યારેક થોડુંક દુઃખના નખ મારે તો સમજજો કે મોટા દુઃખમાંથી બચાવવા માટે થોડુંક નાનું દુઃખ આપ્યું છે. ભગવાન સૂલીનો ઘા એ કાંટે કરીને ઉઠાવે છે. આ સમજી શકાતું નથી. ભગવાન શા માટે આપણને દુઃખી કરે છે? ભગવાન ક્યારે કોઈને દુઃખી નથી કરતા. ભગવાન હંમેશા દરેકને સુખી કરે છે અને એ જ ભગવાન આપણને કટોકટીનો રસ્તો બતાવે છે. જીવન એ કોઈ સીડી નથી કે બે પગથિયા વચ્ચેનું અંતર સમાન હોય. જીવન તો ગિરનાર છે. ક્યારેક ચડવાનું આવશે, ક્યારેક ઉતરવાનું આવશે. તમને કલ્પના નહીં હોય એવી શારીરિક ઘટનાઓ બનશે. તમને કલ્પના નહીં હોય એવી આર્થિક મુસીબત આવી શકશે. ફેસબુકની સીઈઓ શેરીલ સેન્ડબર્ગ 47 વર્ષની બાઈ, અબજોપતિ બાઈ, એનો પતિ બ્રંડનબર્ગ હમણાં થોડાક સમય પહેલા ગુજરી ગયો. આખા ફેસબુકમાં તમે સીઈઓ છતાં તમારા ઘરમાં ઘટના બને તમને કોઈ બીજી બુક કામ નહીં લાગે કે તમારો ફેસ પણ સારો નહીં રહે. એ સમયે એને બુક લખી છે ઓપ્શન બી અને કહે છે આવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એક પ્લાન વિચારવો પડશે. જીવનના કેટલાક સંજોગોમાં કોઈ અદ્રશ્ય શક્તિ, એવી કુદરતી શક્તિ જે આપણને બચાવી જાય છે. રોનાલ્ડ નિક્સન ફ્રેન્ચ પાયલોટ, અદભુત પ્રસંગ છે. પ્રથમ વિશ્વ યુદ્ધ થતું હતું એ વખતે જર્મન દેશ ઉપર તપાસ કરવા માટે પ્લેન લઈને ફરે. નીચેનો દેશવાળા જોઈ ન જાય એના માટે વાદળાની વચ્ચે પ્લેન રાખવાનું હતું. પણ વાદળની વચ્ચે રાખે તો નીચેનું બરાબર દેખાતું નહોતું એટલે એકવાર વાદળથી નીચે થોડું પ્લેન લાવ્યો. આ ફ્રેન્ચ પાયલોટ એવામાં નીચેના જર્મન દેશવાળા જોઈ ગયા અને પ્લેનને ઉડાડી માર્યું. 5 સૈનિક હતા અને પ્લેન સળગ્યું. 5 સૈનિકમાં રોનાલ્ડ નિક્સન એક નાસ્તિક હતો. ભગવાનના બિલકુલ માને નહીં પણ મોત સામે દેખાતું હતું અને એનાથી પ્રાર્થના થઈ ગઈ અને બોલ્યો હે ભગવાન તું ખરેખર હોય તો મને બચાવજે. જો બચાવીશ તો હંમેશા તારામાં માનીશ, શ્રદ્ધા રાખીશ. આટલું બોલ્યો અને આગ ભભૂકી ઉઠી. આંખ નીચે ગઈ. ધડાકા સાથે પ્લેન તૂટ્યું, ફ્રાન્સમાં પડ્યો. બાકીના 4 સૈનિકો મરી ગયા. આ એક બચી ગયો. તપાસ કરવા માટે નીકળ્યો કે મને બચાવ્યો કઈ શક્તિએ. આખું પ્લેન સળગે, 4 મરી જાય. 4 સૈનિક હતા. હું એકલો કેમ બચું? મને બચાવ્યો કોણે? કઈ શક્તિ બચાવ્યો? તપાસ કરતા કરતા ભારતમાં આવ્યો. ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યા, સંતોને મળ્યા અને ભગવાનમાં શ્રદ્ધા જાગી. એ ફ્રેન્ચ પાયલોટે કપડા કાઢ્યા, ભગવા કપડા પહેર્યા, યોગી કૃષ્ણ પ્રેમનું નામ ધારણ કર્યું અને જીવ્યો ત્યાં સુધી સંન્યાસી બનીને વૃંદાવનમાં રહ્યો છે. આ આપણું ભારત છે. ભગવાનની શક્તિ. અરે ફ્રેન્ચ પાયલોટ માણસ, બોમ્બ પ્લાનિંગ કરનાર માણસ, એને પ્રતીતિ આવે છે કે ભગવાનનું બળ જરૂરી છે. અરે ડોક્ટરો બોલે છે જીવનના કેટલાક ઓપરેશનોની અંદર ભગવાનના બળ વગર આપણે કશું જ કરી શકતા નથી. અશક્ય કાર્યને પરમાત્મા શક્ય કરી બતાવે છે. વિવેકાનંદ સ્વામી શિકાગોમાં પ્રવચન આપવા માટે ગયા. 1893 વિવેકાનંદ સ્વામી લખે છે મારી કોઈ તૈયારી નહીં, મારા પહેલાના વધારે સારી તૈયારી વાળા, પણ મેં ભગવાનને પ્રાર્થના કરી અને શ્રીધરે લખ્યું છે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. પરમાત્માની કૃપા થાય તો શક્ય કાર્ય પણ શક્ય બને છે. ભગવાનની કૃપા. 11 4
1970 અમેરિકાએ એપોલો 13 છોડ્યું. કેટલાક લોકો એમ કહે છે કે ભારત અંધશ્રદ્ધાવાળો દેશ છે, ભારતમાં ઓછા ભણેલા છે ને એટલે ભગવાનમાં માને છે. એટલે હું તમને થોડીક વિદેશની વાત કરું છું. અમેરિકા બહુ બુદ્ધિશાળી દેશ છે, પૈસાવાળો દેશ છે, ટેકનોલોજી વાળો દેશ છે. 1970 એપોલો 13 છોડ્યું. પૃથ્વીથી 3 લાખ કિલોમીટર ઉપર 3 લાખ કિલોમીટર દૂર છે. ત્યાં બાબરો કેમને મૂકવો, સીડી કેમને મૂકવી, કઈ રીતે નીચે ઉતારવા, કોઈ કમ્પ્યુટર કામ લાગતા નથી. અને એ સમયે અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન જાહેરાત કરે છે, there is nothing we can do, only request the whole of the American nation to get down on his knees and pray for 3 men who have gone out in space. હું આખા અમેરિકા દેશની વિનંતી કરું છું, બધા જે ભગવાનને માનતા હોય ત્યાં ગોઠવીને કરીને પ્રાર્થના કરો તો આપણા 3 અવકાશી યાત્રીઓ પાછા આવે. આખા અમેરિકાએ ભગવાનમાં શ્રદ્ધા રાખી, પ્રાર્થના કરી, સંપર્ક પાછો સધાઈ ગયો અને પ્લેન પાછું આવ્યું. એપોલો 13 પછી એ લોકોએ લોકેટ પાર પડ્યા અને લોકેટ ઉપર હાથ જોડતો ફોટો પાડ્યો છે અને લખ્યું છે એપોલો 13 and well one prayed. આટલો ભણેલો બુદ્ધિશાળી દેશ ભગવાનની શક્તિનો સ્વીકાર કરે છે. ભગવાનનું બળ છે. ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણનો નીલકંઠ વાણીનો શો છે. 11 વર્ષે જેમણે ઘર છોડ્યું હતું એ નીલકંઠ કલ્યાણ યાત્રા પ્રમુખ સ્વામી મહારાજે બનાવી છે. ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપવા માટે આઈમેક્સ ફિલ્મ બનતી હતી. એમાં નીલકંઠ 11 વર્ષે હિમાલયમાં ફર્યા હતા. એનું શૂટિંગ કરવાનું હતું. અમારા સનિષ્ઠ ભક્તરાજ કાર્યકર કલ્પેશ ભટ્ટ હેલિકોપ્ટરની અંદર અમેરિકન લોકોને લઈને ડાયરેક્ટર, મ્યુઝિશિયન રીડ સ્મૂથ જેવા ફોટોગ્રાફર અને ડાયરેક્ટર કીથ મેલ્ટનને લઈને હેલિકોપ્ટર લઈને ત્યાં હિમાલય પર હતા. નીલકંઠ નામના બાળકને લઈને શૂટિંગ માટે. પણ હિમાલય પર જ્યાં શૂટિંગ કર્યું ત્યાં બિલકુલ બરફ નહીં. પ્રમુખ સ્વામીજી ગોંડલમાં હતા અને ફોન કર્યો કે સ્વામી મેં હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા છીએ, બિલકુલ બરફ નથી. પ્રમુખ સ્વામીજી એમ બોલ્યા, ભગવાનમાં શ્રદ્ધા રાખજો, ભગવાનનું કામ છે, ભગવાન મદદ કરશે. બંને નાસ્તિક ડાયરેક્ટર અરે એમ કઈ થતા હશે, બરફ નથી, તાત્કાલિક બરફ ક્યાંથી આવશે. ફરીથી પાછો ગોંડલ ફોન કર્યો કે સ્વામીજી ડાયરેક્ટર ના પાડે છે, ફોટોગ્રાફર ના પાડે છે, આ હોલીવુડમાં જેને શૂટિંગ લીધા છે એ લોકો કહે છે બરફ એમ ના પડે. અને પ્રમુખ સ્વામીજી કહે છે હું ગોંડલ અક્ષરગીરીમાં પ્રાર્થના કરું છું, ભગવાનમાં શ્રદ્ધા રાખું છું, ભગવાન આપણું કામ કરશે. બરફ વહેલી સવારે જજો, ફિલ્મનું શૂટિંગ થઈ જશે. ચડતે સૂરજે વહેલી સવારે નીકળ્યા, વાતાવરણ ધૂંધળું હતું. જેવા હેલિકોપ્ટર લઈને બહાર ગયા અને હિમાલય પર્વત પર આગલી જ રાત્રે હિમ વર્ષા થઈ અને દેશ માત્ર નાગા વગરનો બધો જ બરફ જોવા મળ્યો અને શૂટિંગ થયું. એ નાસ્તિક ડાયરેક્ટર અને રીડ સ્મૂથ જેવા ફોટોગ્રાફર કહે છે કે આખા આઈમેક્સ ફિલ્મના શૂટિંગમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હતા, પણ એક નેચર ડિપાર્ટમેન્ટ હતો જેનું સંચાલન પ્રમુખ સ્વામીજી કરતા હતા, જેનું સંચાલન પ્રમુખ સ્વામીજીની શ્રદ્ધાથી થતું હતું. શ્રદ્ધાથી કામ થાય છે, ભગવાનના બળથી કામ થાય છે. ભગવાનમાં વિશ્વાસ રાખીએ તો જ આપણો વિકાસ છે. કેટલાક બધું જ થયા પછી જો ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય તો અમેરિકાનો આટલો વિકાસ છે છતાં પણ અમેરિકન કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. અમે ભગવાનમાં માનીએ છીએ. અરે ભગવાનમાં માનવાથી લાભ જ લાભ છે, શારીરિક લાભ છે. એ યુનિવર્સિટીએ સંશોધન કર્યું છે ભગવાનમાં માને છે એને મગજના લખવાનું ઓછામાં ઓછું પ્રમાણ છે. ભગવાનમાં માનવાથી તમે નિર્ભય થઈ જાઓ, ચિંતા રહિત થઈ જાઓ. ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી દુનિયાનો સૌથી મોટામાં મોટો કોઈ રોગ હોય તો ટેન્શન છે, સ્ટ્રેસ છે. અમે અમેરિકા ગૂગલમાં ગયા હતા, સેનોઝેમાં. ગૂગલમાં પહેલા માળથી નીચે આવવા માટે લપસણી છે, એસ્કેલેટર છે, આ બધું તો હોય. એમાં લપસણી લસરપટ્ટી નાખી છે તો બગીચામાં હોય, બાલ મંદિરમાં હોય. એટલે મેં પ્રશ્ન પૂછ્યો લસરપટ્ટી સ્લાઇડ્સ કેમ રાખી છે? એ કે આખો દિવસ કમ્પ્યુટરનું સોફ્ટવેરનું કામ કરી કરીને કંટાળી જાય એટલે અમે જાહેરાત કરી છે કે 2-3 વાર લપસી આવવાનું એટલે ફ્રી થઈ જવાય. સોફ્ટવેર એન્જિનિયરો પહેલા માળેથી નીચે ઉતરવા માટે લસરપટ્ટીનો ઉપયોગ કરે. જાપાનમાં ટોકિયોની અંદર આઈટી કંપનીમાં કૂતરા રાખ્યા છે. કૂતરા કોમેડિયન કૂતરા ફેરવે છે કમ્પ્યુટર વાળી વચ્ચે. શા માટે? આખો દિવસ આઈટી નું કામ કર્યા પછી ડિપ્રેશન, ટેન્શન આવે એટલે કંટાળે કૂતરા પર હાથ ફેરવે તો ફ્રેશ થઈ જાય. પણ હવે તકલીફ એ થઈ છે કૂતરાઓનું ટેન્શન થાય છે.
અમેરિકામાં એક દવા બહાર પડે છે, મેં જોઈ નહીં બ્રિટનમાં, ન્યુયોર્કમાં $10 દવા આવે છે કૂતરાને ટેન્શન દૂર કરવા માટે. અમેરિકાના કૂતરા એટલે તો શું સાહેબી પકડે છે. એના માલિક રોડ પર નીકળ્યા હોય અને ત્યાં તો કૂતરું સંઘર્ષ કરી જાય કોઈ માલિકનો તો $500 દંડ છે. માલિકને દંડ થાય એટલે એના માલિકો કોથળી હાથમાં પહેરીને ફરતા હોય ભેગી 18 જીબી એવું જે સર્વિસ ભારતના માણસોને નથી મળતી, છોકરાઓને નથી મળતી, એ કૂતરાઓને ત્યાં મળે છે. કૂતરાઓના બેડરૂમ, કૂતરાઓના ડ્રોઈંગ રૂમ, કૂતરાઓના બ્યુટી પાર્લર, કૂતરાના નામે ડીલ કરીને જાય છે. આટલી સુખ સાઈડી છતાં અમેરિકાના કૂતરાઓનું ટેન્શન છે, કારણ કે જેના ઘરમાં રહેતા હોય 2 જણા છૂટા પડે એમ ઝઘડતા હોય. અને જોઈએ આપણા દાખલા કૂતરા સોસાયટીના રાજકોટ વાળા, કોઈના ટેન્શન છે? આપણા કૂતરાઓ લાકડી મારીને પથરા મારીને કાઢી મૂકો તો એ પાછા પૂછવી ફટાફટ ત્યાં આવે, કારણ કે આપણા કૂતરા ક્યાંક ને ક્યાંક પારણમાં ઓટો મારી ગયા હોય છે, કથાવર્તન ક્યાંક ને ક્યાંક સાંભળી ગયા હોય છે. કોઈ દિવસ એને ટેન્શન થતા નથી. પ્રશ્ન થાય છે આપણને સ્ટ્રેસ, ચિંતાનો ઉપાય ભગવાનની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એક વાર પોલીસ અધિકારી અને પત્ની સાથે વહાણમાં બેઠી દરિયામાં મુસાફરી કરતા હતા. અચાનક વાવાઝોડું આવ્યું અને દરિયાનું પાણી ઉછળવા લાગ્યું. મોજા દ્વારા બધા ગભરાયા, એની પત્ની ગભરાઈ ગઈ. એ સમયે પેલો પોલીસ શાંતિથી બેઠો હતો. એની પત્ની કે ખરા છો? બિલકુલ ગભરાતા નથી. વાવાઝોડું છે, પાણી બધું અંદર ભરાય છે, મરી જઈશું, ડૂબી જઈશું. બહુ બોલી એટલે પેલા પતિથી ન રહેવાયું. એની બંદૂક કાઢી એની પત્નીના કપાળ પર ધરી. એની પત્ની કે મસ્તી શું કરો છો? મસ્તી નથી તો મારી નાખીશ. એની પત્ની કે રહેવાનું યાર, શું ખોટી ખોટી મજાક કરી છે દુઃખના ટાઈમે. જરાય મસ્કરી નથી કરતો, તને સિરિયસલી મારી નાખીશ. હમણાં ટ્રિગર દબાવું છું. એની પત્ની કે મુખોલ્લા પગે મારવાની, તમે થોડા મને મારતા હશો. પછી પતિ કહે છે મારા હાથમાં બંદૂક છે, બુલેટ ભરેલી છે, ટ્રિગર પર હાથ છે, છતાં પણ તમે લેશ માટે ગભરામણ કેમ નથી થતી? પત્ની કે ખરા છો ને, તમે મારા ધણી છો, તમે મારો હાથ પકડ્યો છે, તમે મને થોડા મારી નાખો. એ કે તમે 20 વર્ષથી હાથ પકડ્યો એમાં આટલો વિશ્વાસ છે, તો ભગવાને મારો 40 વર્ષથી હાથ પકડ્યો છે એના પર વિશ્વાસ કેમ ના રાખો? તને વિશ્વાસ છે કે મારો પતિ મને ક્યારે ન મારે, તો મારો પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્મા એ મને કઈ રીતે મારી શકે? ભગવાનનો વિશ્વાસ, ભગવાનના શ્રદ્ધા. મહાભારતની અંદર કૌરવ સેનામાં દુર્યોધને ભીષ્મ પિતાને ઠપકો આપ્યો. કેટલા દિવસથી યુદ્ધ થયું છતાં કઈ કૌરવ બતાવતા નથી, તાકાત બતાવતા નથી. અને ભીષ્મ પિતાને પ્રતિજ્ઞા લીધી આવતીકાલે સાંજ સુધીમાં યુદ્ધના મેદાનમાં હું નહીં કે અર્જુન નહીં. આ ભીષ્મની પ્રતિજ્ઞા છે. આખી પાંડવ છાવણીની અંદર હાહાકાર મચી ગયો. કૃષ્ણ ગભરાઈ ગયા અને તપાસ કરવા નીકળ્યા કે આ પ્રતિજ્ઞા સામે અર્જુનની શું પરિસ્થિતિ છે. બધે તપાસ કરવા ગયા, અર્જુનના ટેન્ટમાં ગયા. અર્જુન તો હુઈ ગયો તો મસ્કોરા બોલાવતો હતો. એટલે કૃષ્ણ ઉઠાડ્યો. કૃષ્ણ કે તને ખબર છે આજે શું થયું છે? આ કે ભીષ્મે એનાઉન્સમેન્ટ કર્યું છે. એ કે શું કર્યું ખબર છે? એ કે આવતીકાલ સાંજ સુધીમાં કઈ નહીં કે હું નહીં. અલા ભીષ્મ બોલ્યા છે પતાઈ નાખશે. ભીષ્મની પ્રતિજ્ઞા છે. આવી ભારે પ્રતિજ્ઞા સાંભળ્યા પછી તને ગભરામણ કેમ ન થતી? તું નિરાતે ઊંઘી કેમ શકે છે? કે ભગવાન તમે જાગો છો, તમે જાગો છો એટલે હું નિરાતે સૂતો છું. મને વિશ્વાસ છે કે તમે મને ક્યારેય દુઃખી નહીં કરો. ભગવાનમાં માનવાથી ચિંતા માત્ર ટળી જશે, તે મિટી જાય. સબ શંકા ચિંતા રે, તું ના હકીકા બોલ રે. ભગવાનમાં માનશો તો ક્યારેય અહંકાર નહીં થાય. ન્યૂટન, એડિસન, આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો આટલી પ્રસિદ્ધિ પછી પણ એડિસન બોલે છે, ન્યૂટન બોલે છે કે અંગૂઠાની છાપ જોયા પછી લાગે છે કે ભગવાન નામનું દિવ્ય તત્વ છે. એ ભગવાન આપણા પરમ કૃપાળુ પરમાત્મા, એને માનવા એટલે મંદિરનો સ્વીકાર કરવો. ભગવાનમાં શ્રદ્ધા એટલે મંદિરનો સ્વીકાર કરવો. ગાંધીજી સરસ વાત કરે છે, મૂર્તિ ઉપાસના, મૂર્તિ પૂજા એ ઉપાસનાની સહાયક છે. મુસલમાનો મોટી મસ્જિદ બનાવી શકતા હોય, ખ્રિસ્તીઓ દીવાઓ બનાવી શકતા હોય, તો હિન્દુઓ મંદિર કેમ ન બનાવી શકે? આ ગાંધીજીના શબ્દો છે. ગાંધીજી કહે છે કે એની અંદર કરોડોના ખર્ચા કરી શકતા હોય, એ લોકો પથ્થરને પૂજી શકતા હોય, તો અમે પથ્થરને નથી પૂજતા, આ તો મૂર્તિઓ છે. જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો ક્યારેય મૂર્તિ પૂજાનું મંદિરનો વિરોધ ન થાય. કેટલાક લોકો શું બોલે છે, ભગવાન તો બધે જ છે. એવા અમારા પરમાત્માને તમે મૂર્તિમાં ખાલી ફિટ કેમ કરી દો છો? આવડા મોટા પરમાત્મા આવડી નાની
સમય, અરે ભાઈ ખંડેરી સ્ટેડિયમ આવડું મોટું છે, IPL ની મેચ ચાલે છે, એ આવડા ટીવીમાં કેમ નહીં આવે? આવડે મોટું સ્ટેડિયમ આવડા નાના ટીવીમાં કે મોબાઈલમાં આવી જાય છે, નથી આવી જતું. ટેકનોલોજી છે. ભગવાન બધે સમય શકે છે. મૂર્તિમાં વિશ્વાસ રાખીએ. ઓબામા અમેરિકન પ્રેસિડેન્ટ હતા, હનુમાનજીની મૂર્તિ ભેગી રાખી છે. CNN ટીવી ચેનલ વાળાએ જણાવ્યું, ઇથોપિયા ગયા હતા, ઓબામાએ પોતાના ખિસ્સામાંથી હનુમાનજીની મૂર્તિ કાઢી અને પોતે બોલ્યા કે વિપરીત સંજોગોમાં આ ફોટો સંભાળવાથી હું ઓવરફ્લો થઈ જાઉં છું. ICICI ના ચેરમેન કામત સાહેબ, પ્રમુખ સ્વામીજી અમને માળા આપી છે, નીલકંઠ વાણીની મૂર્તિ આપી છે. દર પૂનમે બોમ્બે દાદરમાં આપણું મંદિર છે, એની પૂનમ ભરવા માટે ICICI નો ચેરમેન આવે છે. આપણા જેમ નાની બેંકોના પટ્ટાવાળા મળ્યા, આખા વિશ્વની ઇકોનોમીમાં બેંકનો ફાળો છે, એવી મોટી બેંક. એ કામત સાહેબ એના ઘરમાં ભગવાન નીલકંઠની મૂર્તિ રાખી છે, રોજ અભિષેક કરે છે. અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના તમામ સભ્યો, સંસદ સભ્યો કાયદો ઘડતા પહેલા નીચે ચેપલ રાખ્યું છે, પ્રાર્થના ગૃહ, ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન અમને શક્તિ આપજો, સારા કાયદા ઘડી શકીએ અને રાજ્યનો ઉત્કર્ષ કરી શકીએ, દેશનો વિકાસ કરી શકીએ. ઓબામા માને, ઇંગ્લેન્ડ માને, કામત સાહેબ જેના માને, તો આપણું બાપુ શું, આપણી બુદ્ધિ શું? આ મંદિરો કોઈ ઈટ ચૂનાની ઇમારતો નથી, એ સંસ્કાર આપતા કેન્દ્રો છે. બિલ ગેટ્સ એના સંતાનોને ચર્ચમાં રેગ્યુલર મોકલે છે, લખે છે they have been to Catholic church. મારી પત્ની મિલિન્ડા મારા દીકરાઓને લઈને ચર્ચમાં જાય છે અને હું પણ ચર્ચમાં પાર્ટિસિપેટ કરું છું. અહીંયા બેઠેલા બધા જ ભાઈઓને મારી વિનંતી છે, દીકરાઓને ફરવા માટે ઈશ્વરીય પાર્ક લઈ જજો, રેસ કોર્સ લાવજો, પ્રાણી સંગ્રહાલય જઈ જજો, પણ જિંદગીમાં એની આપત્તિમાં સ્થિર રાખવો હોય તો ત્યારે હાથ પકડીને મંદિરે પરમાત્મામાં શ્રદ્ધા જગાવજો, તો ગમે તે વિપરીતતાની વચ્ચે સ્થિર રહી શકશે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી એટલે ભગવાનના નામ સ્મરણમાં વિશ્વાસ રાખવો, મંત્રમાં વિશ્વાસ. કેટલાક લોકો કે શબ્દથી શું કામ થાય? એક વ્યક્તિ વિવેકાનંદ સ્વામી પાસે ગયો અને કે ભગવાનનું નામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, સ્વામી બોલવાથી શું લાભ થાય? એ વખતે વિવેકાનંદ કે તું નીચ છે, નાલાયક છે, હરામખોર છે, લંપટ છે. એટલે પેલો માણસ તો બગડે જ ગયો અને જેટલી આવા વધારે અપશબ્દો બોલવા લાગ્યા, ગુસ્સે થઈ ગયો અને પછી વિવેકાનંદને કે તમે સંન્યાસી છો, સાધુ છો, શું છો? વિવેકાનંદ કે કેમ ગુસ્સે થઈ ગયો? હું તો ખાલી શબ્દ બોલ્યો, એમાં તું કેમ રાતો પૂરો થઈ ગયો? હું તો ખાલી શબ્દ બોલ્યો, એમાં તને અસર કેમ થઈ? અરે અસર તો થાય જ નહીં. વિવેકાનંદ કે હું તને ખરાબ શબ્દો બોલ્યો તો અસર થઈ, તો પરમાત્માના નામના શબ્દો બોલ્યો તો મારા પરમાત્મા રાજી થાય છે, એની અસર થાય છે. એટલે એનું નામ સ્મરણ કરીએ છીએ. શબ્દોની અસર થાય છે. અત્યારે ગમે તેવી શારીરિક તકલીફ, રોડ પર પડે, એક્સિડન્ટ થાય તો 108 ને ફોન કરે છે. અરે હાડકા ભાગ્યા હોય તો પેલી 108 કામ લાગે, પણ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હોય ત્યારે આ માળાની 108 કામ લાગે છે. તકલીફો થાય ત્યારે માળાનું 108 કામ લાગે છે. એ જરૂરિયાત છે. ભગવાનની પ્રાર્થનાથી કામ થાય છે. અમેરિકામાં ઓકલાહોમાની અંદર, તલસાની અંદર 600 એકરમાં આખી હોસ્પિટલ છે. સાંભળજો રાજકોટવાસીઓ, રાજકોટની કઈ હોસ્પિટલ 600 એકરમાં છે? 600 એકરમાં અમેરિકામાં હોસ્પિટલ છે અને હોસ્પિટલનું નામ છે ઓરલ રોબર્ટ સિટી ઓફ ફેથ, શ્રદ્ધાનું શહેર. આખા સિટીનું નામ શ્રદ્ધાનું શહેર. 600 એકરમાં હોસ્પિટલ છે, 777 દર્દી છે અને 2100 નો સ્ટાફ છે. એક દર્દી સાથે એક ડાક્ટર, એક નર્સ અને એક પ્રાર્થના કરનાર વ્યક્તિ રાખવામાં આવે છે. અમેરિકાની અંદર પ્રાર્થનાથી લોકોને સાજા કરવાના પ્રયત્ન કરવામાં આવે છે અને આપણા ત્યાં સ્કૂલોમાં પ્રાર્થના બંધ કરી દેવામાં આવે છે. આપણા ત્યાં મંદિર રાખીને, ઘરમાં ફોટા રાખીને આપણને સમય બગડતો એમ લાગે છે. અરે પ્રાર્થનાથી અસર થાય છે. અતિ અદભુત પ્રસંગ છે. ધ્યાનથી સાંભળજો. અમેરિકાનું એક કેન્સર સર્જન, ડોક્ટર અબ્રાહમ, વિશ્વવિખ્યાત કેન્સર સર્જન, એના સંશોધન બદલ એક જગ્યાએ એવોર્ડ મળવાનું હતું. એના સિટીમાંથી ત્યાં જવા માટે પ્લેનમાં બેસીને જવું પડ્યું હતું. પ્લેનમાં બેઠા ટેકઓફ થઈ 2 કલાક થઈ ગયા અને અચાનક પ્લેનને ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો કે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇમરજન્સી લેન્ડિંગ કર્યું નજીકના એક નાનકડા એરપોર્ટ પર. એને ત્યાં દૂર નેવિગેશન સુધી, ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું હતું. એટલે તાત્કાલિક એરપોર્ટ પર તપાસ કરી કે એ સ્ટેશન સુધી જાય બીજી ફ્લાઇટ
ફ્લાઇટ છે? અધિકારીએ વાત કરી કે 10 કલાક પછી ત્યાં જઈ ફ્લાઇટ છે. આને તો પહોંચવાનું હતું 8 કલાકમાં, કર્યું તો શક્ય બને. એટલે એને ફ્લાઇટ જતી કરી અને એ જ શહેરમાંથી એક નવી ગાડી ભાડે કરી, જાતે ડ્રાઈવ કરીને નીકળ્યા. 4 કલાક તો ડ્રાઈવિંગ કરતા થવાના હતા. ડોક્ટર અબ્રાહમ કેન્સર સર્જનને એવામાં રસ્તામાં સ્ટ્રોમ આવ્યું, થંડરસ્ટ્રોમ આવ્યું, વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું અને દેખાતું બંધ થઈ ગયું. રસ્તો ભૂલી ગયા, ખોટે રસ્તે ચડી ગયા, એક જંગલ બાજુ નીકળ્યા, એક નાનકડું ગામ આવ્યું. ભૂખ્યા થયા, તરસ્યા થયા, કલાકોથી ગાડી ચલાવે છે, કોઈ સ્થળ દેખાતું નથી. એવામાં એક નાનકડા ગામમાં કેટલા ઘરની અંદર નાનકડા દીવા બળતા હતા અને માણસ ત્યાં ગયો. ભૂખ્યો તરસ્યો થયો હતો, ઘર ખખડાયું, દરવાજો ખખડાયો. એક ભાઈએ દરવાજો ખોલ્યો. અજાણ્યા માણસને જોયો કે આટલા સ્વાગતા કરી અંદર બોલાવ્યા. અને પેલો ભાઈ કહે છે, છેલ્લા કલાકોથી હું ગાડી ચલાવું છું, ભૂલો પડ્યો છું, મને થોડીક વાર બેસવા દેજો, મને થોડીક પાણીની વ્યવસ્થા થાય તો. પેલી ભાઈએ ગરમ ચા કરી, બેસાડ્યો, આટલા સ્વાગતા કરી, એને ટેબલ પર ચા પીરસી દીધી. પછી પેલી ભાઈ એનો સાંજનો સમય થયો એટલે પ્રાર્થના કરવા માટે જતી હતી ભગવાનને. અને પેલા ડોક્ટરને કહે છે કે તમે જો પ્રાર્થનામાં જોડાશો, ડોક્ટર કહે ભગવાનમાં બિલકુલ માનતો નથી, હું કર્મમાં માનું છું, જન સેવા એ પ્રભુ સેવા, હું કર્મ સિદ્ધાંતમાં માનું છું, ભગવાનની મારા પૂજા પ્રાર્થનામાં નથી માનતો. પેલી ભાઈ કે વાંધો નહીં, તો આપ ચા પીવો, હું પ્રાર્થના કરું છું. પેલી ભાઈ ભગવાનની મૂર્તિ પાસે બેસીને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતી જાય, આજીજી કરતી જાય અને બાજુમાં સૂતેલા નાના દીકરાના માથા પર હાથ ફેરવતી જાય. અને પેલા ડોક્ટરે ચા પીતા પીતા જોયું કે આ ભાઈને કઈ તકલીફ લાગે છે. ભગવાન સામે જોવે અને દીકરાના માથા પર હાથ ફેરવે છે. એટલે સજ્જન તો હતો, ડોક્ટર તો હતો જ. એટલે ભાઈને પ્રશ્ન પૂછીએ છે કે શું માગે છે તારા ભગવાન પાસે? અને પેલી ભાઈ રડતા રડતા કહે છે, એકનો એક દીકરો છે, ગરીબ છે, મારા દીકરાને કેન્સર છે, મારા દીકરાને કેન્સર છે. અહીંયા ગામડાના ડોક્ટરોએ બતાવ્યું પણ કેન્સર સર્જન અહીંયા કોઈ નથી. અને કોઈકે મને કીધું કે અમેરિકાના સારા સારા કેન્સરના સર્જન હોય તો ડોક્ટર અબ્રાહમ છે, પણ એ તો બહુ દૂર રહે છે, એ મારા ઝૂંપડામાં કેવી રીતે આવે? એની તો લાખો રૂપિયાની ફી થાય, હું કઈ રીતે આપી શકું? અને નાનકડા ગામમાં નાનકડા ઝૂંપડામાં કઈ રીતે આવે? હું અબ્રાહમ સુધી કઈ રીતે મારા દીકરાને લઈ જઈ શકું? આ માણસે જે એના વાત સાંભળી એકદમ સન્ન થઈ ગયો, ચોંકી ગયો. અને પછી કહે છે, હું કોઈ દિવસ પ્લેનમાં ગયો છું, એક પણ દિવસ ઇમરજન્સી લેન્ડિંગ નથી થયું, આજે લેન્ડિંગ કેમ થયું? કોઈ દિવસ હું રસ્તો ચૂક્યો નથી, આજે થંડરસ્ટોર્મમાં રસ્તો કેમ ભૂલાયો? કલાકો સુધી મારે ભટકવું પડ્યું અને આજે તારા ઘરમાં ભગવાન મને કેમ ખેંચી લાયા? પેલી ભાઈ કે કેમ આ બધું તમે બોલો છો? એ કે માફ કરજે, તું જે ડોક્ટર અબ્રાહમની વાત કરે છે એ જ હું ડોક્ટર અબ્રાહમ છું. ગોડ ઇઝ ગ્રેટ, ગોડ ઇઝ ગ્રેટ. તારા ભગવાનને ધન્યવાદ છે, તારી પ્રાર્થનામાં તાકાત છે. એક પ્રાર્થના, એક ગામડાના ભાઈની સાચી પ્રાર્થના અમેરિકાના વિખ્યાત સર્જનને એક નાનકડા ગામડા સુધી ખેંચી જાય છે. તમારી પ્રાર્થના સાચી હોય તો ફળ છે, આપણી મહેનત ક્યાંક ખોટી હોય છે. ભગવાનમાં શ્રદ્ધા હોય તો સાચી ભક્તિ કરીએ. અને ભગવાન ન દિખાતા હોય, તુલસીદાસ કહે છે, રામ મિलन के कारणे जो तू भय उदास, तुलसी सोधी ले संगत संत की, रामजी के पास. તમારે ભગવાન જોવા છે, વાંચો ભાગવત, વાંચો રામાયણ, વાંચો ઉપનિષદો, લખ્યું છે એવા સાચા સંતમાં ભગવાન રહેલા છે. સાચા સંતમાં સંત ભગવાન નથી. તમારે ગંગા જળનું પૂજન કરવું હોય તો તમે ચાંદલા તો પિત્તળની લોટીને કરો છો, પાણીને ક્યારે ચાંદલા ન થાય. લોટી પવિત્ર નથી, અંદર એનું જળ પવિત્ર છે. એમ સંત ભગવાન નથી, સંતની અંદર ભગવાન રહેલા છે. એટલે આપણે સંતનું પૂજન કરીએ છીએ. સંતમાં ભગવાન રહેલા છે, સંતની અંદર ભગવાનનો પ્રવેશ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીના સંત, જેનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એમની બાયપાસ સર્જરી કરનાર ડોક્ટર સુબ્રમણ્યમ, લેનોક્સી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર, જે હોસ્પિટલનો 5000 તો સ્ટાફ છે. આ ડોક્ટર નાસ્તિક ડોક્ટર, વર્ક ઇઝ વર્શિપ, 4 કલાક જ સૂવે છે. આટલો કર્મઠ માણસ, એણે પ્રમુખ સ્વામીજીની બાયપાસ સર્જરી કરી. પછી ઝી ટીવી વાળા એનો ઇન્ટરવ્યુ લીધો અને પ્રશ્ન પૂછ્યો. અમે પણ ડોક્ટર સુબ્રમણ્યમને મળ્યા છીએ, અમે પ્રશ્ન પૂછ્યો તો સાહેબ તમે અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન કર્યા? ત્યારે એમને જવાબ શું આપ્યો હતો? આઈ ડુ ધ સર્જરી, ડુ નોટ કાઉન્ટ ધ સર્જરી. 22,000 બાયપાસ સર્જરી કરી છે એના આસિસ્ટન્ટ મને વાત કરી.
22,000 બાયપાસ સર્જરી, આજ સુધી એક પણ માણસ મળ્યો નથી. એના માટે એમ કહેવાય છે હી હેઝ એ ગોલ્ડન હેન્ડ્સ. આટલો બુદ્ધિશાળી માણસ. ઝી ટીવી વાળાને ઇન્ટરવ્યુ લેતા પ્રશ્ન પૂછીએ છીએ કે અમે ભારતવાસીઓ માનીએ છીએ કે હૃદયમાં ભગવાન રહેલા છે. તમે અત્યાર સુધીમાં 22,000 હૃદયને હાથમાં પકડ્યા છે, તો તમને ક્યારે હૃદયમાં ભગવાન હોય તેવો અનુભવ થયો છે? આના કર્મઠ માણસ બ્લન્ટલી શું બોલી ગયો? નેવર ફીલ ધેટ. ક્યારે અનુભવ નથી થયો. મસ્ત કેવો માણસ કેમેરામેન માઇન્ડ અપ કરીને જતા હતા. વેઇટ અને પછી શું બોલે છે? કેમેરા સ્ટાર્ટ કરો, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરો. અને પછી પોતે કહે છે 1998માં હું બીએપીએસ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીજીની બાયપાસ સર્જરી કરતો હતો. છાતી ચીરી અને હૃદય હાથમાં લીધું અને એ સમયે મને જે શ્રદ્ધાની અનુભૂતિ થઈ છે આજ સુધી 22,000 હૃદયમાં થઈ નથી. ડોક્ટર સુબ્રમણ્યમના ઉદ્ગાર છે, ખાલી અમારી કલ્પનાની વાતો નથી. એ નાસ્તિક માણસ કોઈ દિવસ ભગવાનનો ફોટો નહોતા રાખતા. આજે એની હોસ્પિટલમાં એના ટેબલ ઉપર ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીનો ફોટો એને કાયમ માટે રાખી દીધો છે. શ્રદ્ધા. પરેશ રાવલ જેવો માણસ જેને ઓ માય ગોડ જેવી ફિલ્મ બનાવી છે. આપણા ભારત દેશની અંદર મંદિરો ખોટા છે, મૂર્તિઓ ખોટી છે, ગંગાજળ ખોટું છે, એવું પીકે જેવી ફિલ્મો દ્વારા અને ઓ માય ગોડ જેવી ફિલ્મો દ્વારા પરેશ રાવલે જે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ પરેશ રાવલ તો રાજકારણી પણ છે. પણ પ્રમુખ સ્વામીજીના દાન ધર્મ પછી સારંગપુરમાં એમના અંતિમ દર્શને આવ્યા અને ત્યાર પછી મુંબઈમાં પ્રમુખ સ્વામીજીની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા અને પોતે શું બોલ્યા છે? હું બહુ બુદ્ધિશાળી માનું છું મારી જાતને, એટલે ક્યારે હું કોઈ પણ સાધુને મળું ત્યારે બહુ સજાગ રહું છું. હું ક્યારેય હૃદયથી પગે લાગતો નથી, બુદ્ધિપૂર્વક કામ કરું છું કે કોઈ સાધુ મને ઊંડું મળવી જોઈએ. પણ મેં પ્રમુખ સ્વામીજીના અંતિમ દર્શન સારંગપુરમાં કર્યા અને એમાં જે ડિવિનિટી જોઈ છે આજ સુધી મેં ક્યાંય જોઈ નથી. મને પસ્તાવો છે કે પ્રમુખ સ્વામી જીવતા હતા ત્યારે હું એમને જોઈ ન શક્યો. હું મારી જાતને ધિક્કારું છું કે મેં ખોટા કામ એવા કર્યા છે. જો કોઈએ ચાલવું હોય તો આવા સાચા સંતના રસ્તા પર ચાલવું જોઈએ. તમારી જો શ્રદ્ધા હશે, તમારી જો લાગણી હશે તો તમને ભગવાનના પૃથ્વી પર સાચા સંતનો અનુભવ થશે. આજે એ પ્રમુખ સ્વામીના અખંડારક સંત છે. વિશ્વની સંતોને સ્વામીનું રાજ્ય અત્યારે અમદાવાદમાં બિરાજમાન છે. એક ભગવાનનું અખંડ સ્વરૂપ છે. એવા સંતમાં શ્રદ્ધા રાખીએ. અંધશ્રદ્ધા ખોટી છે, શ્રદ્ધા ખોટી નથી. તમે ઢોંગીનું ખંડન કરજો, ઉતારાનું ખંડન કરજો, પણ શ્રદ્ધાનું ખંડન શા માટે? અરે રક્ષાબંધન પર રાખડીઓ બાંધે છે બેન, એ ખોટી નથી. શિવલિંગ પર દૂધ ચડાવે છે, એ ખોટું નથી. અરે વિશ્વના કેટલાય ધર્મોમાં જાત જાતની શ્રદ્ધા છે. મુસલમાનો કાબા ઉપર જાય છે, એ લોકો દરગાહ પર ચાદરો ઓઢાડે છે, તો આપણે મંદિરમાં મૂર્તિઓનો વાદા કેમ ન પહેરાવી શકીએ? જોઈએ આવો તમે યુરોપના ચર્ચ પર, ફાતિમા ચર્ચમાં મેં પોર્ટુગલ ગયા 2014ની અંદર મોટી મોટી મીણબત્તીઓ, રોજની લાખો રૂપિયાની મીણબત્તીઓ અર્પણ કરે છે. તો ભગવાનને શ્રીફળ વધેરામાં શું ખોટું છે? વિશ્વના મોટા મોટા દેશો અંધશ્રદ્ધા ધરાવે છે. અમેરિકામાં 13 નંબરની અપશુકન્યા બને છે. 13 નંબરનો માળ નથી હોતો, 13 નંબરની લિફ્ટ નથી હોતી. શ્રદ્ધામાં માને છે. અમેરિકા જેવો દેશ અંધશ્રદ્ધામાં માને છે. પેરિસની અંદર મેં જોયું, પેરિસમાં એફિલ ટાવર પર નદી ઉપર માન્યતા છે કે જેને લગ્ન થયા પછી છૂટાછેડા ન કરવા હોય એ પતિ પત્ની બંને ભેગા જાય અને તાળું મારે ભેગા થઈને ચાવી ઉપર, પુલ ઉપર, હળી ઉપર, હળિયા ઉપર અને પછી ચાવી પાણીમાં ફેંકી દેવા. લાખોની સંખ્યામાં તાળા લાગેલા છે. જેટલા પાણી બધા તાળા લગાવી આવે છે અને જેને શંકા જેવું એ મોટું લગાવે છે, ડબલ ચાવી વાળું લગાવે છે. એફિલ ટાવર ઉપર આવા તાળા લાગ્યા છે. યુરોપ જેવો બુદ્ધિશાળી દેશ છૂટાછેડા તમે તાળા લગાવે એટલે ન થાય, છતાં અંધશ્રદ્ધા ધરાવીએ છીએ. તો બૃહદ અંધશ્રદ્ધા. ભારત એક વિચારીઓનો દેશ. આપણા ત્યાં મહાપૂજા થાય, વાસ્તુ થાય, સત્યનારાયણની કથા થાય, આપણા ત્યાં તિલક ચાલના થાય, કંઠી પહેરાય, માળા પહેરાય, ઉદ્રપુંડ તિલક થાય, શૈવ ધર્મનું થાય, જૈન ધર્મનું ચિહ્ન થાય, કશું જ ખોટું નથી. અમે મંદિરે 10મા 12મા વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા મહાપૂજા કરીએ છીએ અને રાજકોટના એક નાસ્તિકે છાપામાં લખ્યું હતું કે સાધુ સંતો ભણેલા વિદ્યાર્થીઓને ખોટે રસ્તે ચડાવે છે. અરે હું જાહેરમાં બોલું છું, અમે કોઈ અભ્યર્થાવા નથી. અમે એન્જિનિયર પેલા સાધુ છીએ. અમને ખબર છે કે ટકા લાવવા માટે નારાસડીની કેટલી જરૂર છે અને પેન પેન્સિલની કેટલી જરૂર છે. અમને એ પણ ખબર
છે કે ભગવાનના અભિષેકની કેટલી જરૂર છે અને પરસેવાની કેટલી જરૂર છે. પણ જીવનની કેટલીક વિપરીતતાઓની વચ્ચે તમારી બુદ્ધિ, તમારા કેલ્ક્યુલેટર, તમારી આવડત કામ નહીં લાગે. એ સમયે શ્રદ્ધા કામ લાગશે. અમે કોઈને ગેર રસ્તે દોરતા નથી. અમે એમ નથી કહેતા કે આંસુ અલપીને કામ થઈ જાય. પણ આપણા જીવનમાં મુશ્કેલીમાં ટકી રાખવા માટે શ્રદ્ધા અતિ જરૂરી છે. અરે રાજીવ ગાંધી ક્યાંય પણ બહાર જાય ત્યારે હાથ ઉપર લાલ કલરનું તાવીજ બાંધતા હતા. સચિન કોઈ પણ રમત રમવા જાય ત્યારે પહેલા ડાબા પગનું પેડ બાંધે છે. નીલ બોર જેવો સાયન્ટિસ્ટ મોઢાની નાળ લગાવે છે. વિશ્વના મોટા મોટા માણસો જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં માને છે. ભારત એ અંધશ્રદ્ધાનો દેશ નથી, ભારત એ શ્રદ્ધાનો દેશ છે. ક્યારેય કોઈ ધર્મની ટીકા કરતા નહીં, ક્યારેય કોઈના ચાલવાની ટીકા કરતા નહીં, ક્યારેય કોઈની કંઠીની ટીકા કરતા નહીં. અરે ભગવાનને ભજવા એ કોઈ નબળાઓના કામ નથી. જે ભગવાનને ભજે છે બુદ્ધિશાળી છે. ભગવાનમાં માનીએ, મૂર્તિમાં માનીએ, મંદિરમાં માનીએ, સાચા સંતમાં માનીએ, પૂજા કરીએ ખોટું નથી. સચિન અત્યારે અહીંયા આવે છે. એ સૃષ્ટિના સર્જનહારના મંદિર બને એમાં ખોટું શું છે? સ્વામીના, જલારામ બાપાના કે આવા દેવી દેવતાઓના ફોટા રાખવામાં તમને તકલીફ શું છે? ખરાબ ફોટો જોઈને ખરાબ અસર થાય તો સારા ફોટા જોઈને સારી અસર ચોક્કસ થાય જ છે. શ્રદ્ધા છે. શ્રદ્ધાથી ક્યારેય અવિકાસ નહીં થાય, અધોગતિ નહીં થાય. શ્રદ્ધાથી જ પ્રગતિ થશે, શ્રદ્ધાથી જ ઉત્કર્ષ થશે. આપણા સૌ કોઈના જીવનની અંદર પણ તમે ઉપયોગ કરો તો એક અદભુત પ્રસંગની થોડીક વારમાં આપ સૌ કોઈને વિદાય આપીએ છીએ. કેટલાક લોકો દુઃખી છે. ભગવાન હોવા છતાં એકવાર એક ગામની અંદર એક વાણીઓ તેલ પૂરીનો ધંધો કરે, બહુ જ ગરીબ. એક નાનકડું તાજુ લઈને બેસે, લો અઠાણાનું તેલ, લો રૂપિયાનું ઘી, પૂરો પાડ્યા કરે. એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા અને પછી કે છે, લે મારી પાસે પારસમણી છે. મેં પારસમણી મૂકો બાજુ પર ટાઈમ નથી. અરે મૂરખ સમજતો ખરો, લોભા મેળાને હળવું થઈ જાય. અરે મૂકો બાજુ પર ટાઈમ નથી. ના પાડી દીધી. વિકલાંગ ઉતરી ગયો. 4 મહિના સુધી મહાત્મા ફરવા ગયા. ચાતુર્માસ પૂરો કરીને પાછા આવ્યા. એમને એમ કે એની ઝૂંપડીની જગ્યાએ તો બજાર થઈ ગયું હશે. આગળ વધી બેનું દુકાન ઉભી હશે. ભિખારીમાંથી સામાન્ય દુકાનદારમાંથી મોટો વેપારી બની ગયો છે. જોયું તો એની દુકાન, એની એ જ હાથની, એની એ જ આઠાની રૂપિયાની ગુનો. મહાત્મા કે મુહૂર્ત તને શું આપ્યું તો ખબર છે? એ વખતે નવરો હતો. કે શું હતું? કે પારસમણી શું થાય એનાથી? મોઢાને વડાડે તો હમું થઈ જાય, લાવ નહોતું. એની દુકાનની અંદર કરમ ફૂટેલા કે પેલા બાટ હતા ને, પણ આજી નદીના પાણી હતા. એ મોટું હતું. ઉપર કાચવા હતા, એ લાકડાના હતા. ગાળ કાપવાનો છેડો કપાઈ ગયેલો લોઢાનો, એને જેવો આપણે સ્પર્શ કર્યો, પારસમણીનો સ્પર્શ થતા લોઢાનું રંગ થઈ ગયું. અને પેલું શેઠ હાથ જોડીને મહાત્માને કહે છે, ખાલી 5 મિનિટ મને આપો, 5 મિનિટ. મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર કરે છે. અમને અડાડી લાવું. પેલા મહાત્મા કે 4 મહિના તારા ઘરમાં મૂક્યું હતું, પણ તું એને ઓળખી શક્યો નહીં, ઉપયોગ કરી શક્યો નહીં. આ જ ભારતની અંદર, આ જ રાજકોટની અંદર, આ જ પૃથ્વી પર પ્રમુખ સ્વામી જેવા કે મહાન સ્વામી મહારાજ જેવા અનેક એવા પવિત્ર સંતો છે કે જેને જોયા પછી ભગવત શ્રદ્ધા જાગે છે. આવા સમર્પિત સંતો છે, આવા મંદિરો છે. જો ઉપયોગ કરીશું તો લોભામાંથી સોનાના થવાય. સુખ શાંતિ, હંમેશા સુખ શાંતિ. આટલું કર્યા પછી પણ કેટલાક માણસો દુઃખી છે. ઈર્ષાના લીધે શા માટે પરસ્પર ઝઘડા થાય છે અને આનંદ હતો એવો જીવનના છેલ્લા શ્વાસ સુધી કેમ રહેતો નથી? શા માટે પરિવારમાં પ્રશ્નો થયા? શા માટે કોઈકનો ઉત્કર્ષ દેખીને બળતરા થાય છે? એ બધા પ્રશ્નોથી માણસ દુઃખી રહે છે. સદૈવ સુખી રહેવાનો શાશ્વત ઉપાય કોણ છે? આ દુનિયામાં સૌથી વધારે સુખી કોણ છે? અને શું કરીએ તો આખો પરિવાર આપણે સુખી થઈ શકીએ? Thanks to Apurva Muni Swami, great sitting arrangement, अद्भुत मानव महिला में for मानव उत्कर्ष महोत्सव હું અને મારી શ્રદ્ધા. If you like the video, please share, provide your comments. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. You are watching Tushar Kacharia YouTube channel. Please provide your like,
comment, and don't forget to subscribe. Tushar Kacharia YouTube channel.